સર અહીંયા આવતા મહેશભાઈ ચેર પર આવી ત્યાં બેઠો આપણી તો મારી यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुवन्ति दिव्य स्तवे वेदे सांगपद तमोपनिषदे गायन्ति यं सामरा ध्यानावस्थित तदगतेन मनसा पश्यन्ते यं योगिनो यस्यांतं न विदुः सुरसुरगणा देवाय तस्मै नमः। नमस्कार। भाषा सज्जता, भाषा संवर्धन અને ભાષા સંરક્ષણને ભરેલી સંસ્થા માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના વાર્ષિક અધિવેશન અંતર્ગત ઉદ્ઘાટન સત્ર આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે ભાષા સંસદ અને માતૃભાષા ગૌરવ પુરસ્કાર અર્પણ સમારોહમાં આપની વિશેષ ઉપસ્થિતિની નોંધ લઈને આપ સૌના હૃદય કમળમાં બિરાજમાન પરાત્પર પરબ્રહ્મ અને આપ સૌને વંદન કરીને સર્વે મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રજ્વલન કરવા માટે વિનંતી કરું છું। હર્ષદભાઈ, આપ સૌને દોરીને દીપ પાસે પહોંચો। शुभं करोति कल्याणम् आरोग्यं धनसम्पदा शत्रुबुद्धिविनाशाय दीपज्योति नमोऽस्तुते। दिव्यादिव्यारे दीपत्कार काने कुण्डलमोतिहार दिव्यालापाहुं नमस्कार तिळाचे ते कापसाची वार दिवाते देवापाशी उजेड पडे विष्णुपाशी माथा दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दन दीपो हेतु में पास दीप ज्योति नमस्ते। अंधकार में उल्लेखवा દીપ આપણા સૌના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ આવે અને આપણે સૌ જ્યાં છીએ ત્યાં આપણા સ્થાનથી દીવાની જ્યોતની જેમ ઉન્નત અને ઉન્નત બનીએ એવી દીપ જ્યોતિની પ્રાર્થના। કાર્યક્રમને આગળ દબાવતા નારાયણ વિદ્ય વિભાગના સંગીત આરાધકોને વિનંતી કરીશ મંગલ પ્રાર્થના માટે। હું ગુજરાતી આ સરસ પ્રાર્થનાનું આપણે શ્રવણ
હું ગુજરાતી, 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 હું ગુજરાતી. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. હું ગુજરાતી છું, મારી ભાષાનું સન્માન છે. હું ગુજરાતી છું, મને મારી ભાષાનું સન્માન છે. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. હું ગુજરાતી છું, મને મારી ભાષાનું સન્માન. શિવના ગોળે રંગો, શિવના ગોળે રંગો, શિવના ગોળે રંગો, રેલવેમાંથી ધીંગાણા હરિહરમિયો લોલાણ છે. રેલવેમાંથી ધીંગાણા હરિહરમિયો લોલાણ છે. હું ગુજરાતી છું, મને મારી ભાષાનું સન્માન છે. હું ગુજરાતી છું, મને મારી ભાષાનું સન્માન છે. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. વિશ્વ ફલક પર ગુંજન કરતું આ મારું ગુજરાત છે. હું ગુજરાતી છું, મને મારી ભાષાનું સન્માન છે. હું ગુજરાતી છું, મને મારી ભાષાનું સન્માન છે.
અને હિમાલીબેન, સાહિત્ય પર હતા શ્રી વિરેન્દ્રભાઈ, તબલા પર હતા ધ્રુવભાઈ અને મંજીરા જયેશભાઈએ આપ સૌને આ પ્રાર્થનામાં આનંદ કરાવ્યો. ઈશ્વર સદૈવ આપણી સાથે હોય છે, પણ જ્યારે પ્રાર્થના થાય ત્યારે આપણને એની વિશેષ અનુભૂતિ થતી હોય છે. કાર્યક્રમને આગળ ધપાવતા મહેમાનોના અને આપ સૌના સ્વાગત પ્રવચન માટે હું શ્રી સ્વાતિબા રાહુલને વિનંતી કરું છું. સ્વાતિબા કમિશનર શાળાઓની કચેરીમાં 7 વર્ષ સુધી વિષય નિષ્ણાત તરીકે આપણે સેવા આપી છે અને 2024 થી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભરૂચ તરીકે સેવા. નમસ્કાર. ઘોષ એવો પ્રતિઘોષ આપવો જોઈએ. નમસ્કાર. આદરણીય રક્ષાબેન, શ્રી ભાગેશભાઈ ઝા સાહેબ, ડોક્ટર શાહ સાહેબ, પારુલ યુનિવર્સિટીમાંથી પધારેલા પ્રતિનિધિશ્રી શિકાભાઈ બાગ સાહેબ, અભયસિંહભાઈ, નેશન મકવાણા સાહેબ અને માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના તમામ ટ્રસ્ટીશ્રી તેમજ માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનના આગ્રહને અને આમંત્રણને માન આપીને પધારેલા જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા સંચાલકશ્રીઓ, શિક્ષકશ્રીઓ અને મહેમાનશ્રીઓ, મારા ભરૂચનો શિક્ષણ પરિવાર, આપ સૌનું મા નર્મદાના પાવન પાલવસમાં આ ભરૂચમાં હું હાર્દિક સ્વાગત કરું છું. મેઘાણીજીની એક સરસ પંક્તિ છે, મન ગાજે ગીત મધુરા આજે, યુગ યુગના વિનવેલ અતિથિ આવ્યા તુજ દરવાજે, મન ગાજે. ઝરણા ગાતા નદીઓ ગાતી, કોકિલ ગાતી ગુંજે, એવે તાણે છાના રહેવું આપણને નહીં છાજે. ગીત સુણી નાસે અંધારા, ગીત સુણી નાસે અંધારા, જીવન જ્યોત પ્રકાશે. ખુદ તારા ઉત્કર્ષને માટે, ખુદ તારા ઉત્કર્ષને માટે, મારી મુક્તિ કાજે, મન ગાજે, મન ગાજે. આ પંક્તિમાં આપનું સ્વાગત અને આજનો ઉદ્દેશ બંને સ્પષ્ટ થઈ રહ્યા છે. આપણે સૌ આજે ભેગા થયા છે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન છેલ્લા ઘણા વર્ષોથી માતૃભાષાના સજ્જતા, સંવર્ધન અને સંરક્ષણ માટે પ્રયત્નશીલ છે. માતૃભાષાને બચાવવાનો એક સંકલ્પ લઈ અને અમે સૌ ચાલ્યા છીએ. ત્યારે અમારા આ સંકલ્પ યાત્રામાં આપ સૌ જોડાયા છો. ઉત્કર્ષ કરવાનો છે માતૃભાષાને. આપણે શું કર્યું છે, જનરલી માતા પિતાને અત્યારે ઘરડા ઘરમાં મોકલી દઈએ છે. આપણે તો આપણી માતાને અંગ્રેજી ગાઉન પહેરાવીને રસ્તે ગુજરતી કરી દીધી છે. ઘરડા ઘરમાં મૂકી આવ્યા હોત તો તોય સારું હતું, કોઈ તો કાળજી લે. આપણે તો રસ્તે ગુજરતી કરી છે અને એ પરિસ્થિતિમાંથી આપણે માતૃભાષાને ઉગારવાનો એક સંનિષ્ઠ પ્રયાસ અમે સૌ કરી રહ્યા છે, આપણે સૌ કરી રહ્યા છીએ. અને ત્યારે આજના દિવસે આ જે પ્રયત્નો થઈ રહ્યા છે માતૃભાષાને બચાવવાના, એમાં જેમણે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેવા આદરણીય શ્રી રક્ષાબેનનું સન્માન થવા જઈ રહ્યું છે. આપણે સૌ એમનું સન્માન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે ફરીથી એકવાર કનૈયાલાલ માણેકલાલ મુનશીના પાત્રો જ્યાં જે ભૂમિમાંથી ઉદ્ભવ્યા છે એ ભૂમિ પર, બકા ઠાકોરના સોનેટ જે ભૂમિમાંથી રમતા થયા છે એ ભૂમિ પર, તને મેં જનથી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરફથી એવી પંક્તિ આપનાર સુંદરમની ધરા પર હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ.
સ્વાતિબા આજે યોગાનું યોગ કરાયેલા મુનશીની પૂરી હતી. આજે 8મી ફેબ્રુઆરી એટલે કરાયેલા મુનશી 1971 ના રોજ આજના દિવસે આપણાથી કાયમને માટે વિદાય લીધી. પણ સબ્જેક્ટ તો સદેહ અવસાન પામે કદાચ, પણ એમનો અક્ષર તે તો શાશ્વત હોય છે. એટલે એમની ચેતનાને વંદન કરીને ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું સંસ્થાની પ્રણાલિકા પ્રમાણે સ્વાગત કરું છું. આ સુધીની ખેસ માત્ર ભરૂચમાં બનાવાય છે. વિશ્વ પ્રસિદ્ધ છે એવો આ સુધીની ખેસથી મહાનુભાવોનું સ્વાગત થઈ રહ્યું છે. આપણી તાલીઓ પણ એ સ્વાગતમાં યુનિવર્સિટી સાથે આપણી સાથે જાણીતા કઢાર લેખક અને સદન સાંભળવા રહેવા સુંદરમ અને પૂજ્ય અરવિંદના બહુ મોટા અભ્યાસી છે દીપકભાઈ. પવન દ્વિવેદી સાહેબ અનિવાર્ય સંજોગોને કારણે આપણી પાસે ઉપસ્થિત લેવલ પાસ કરી ગયા અને ઇન્ટરવ્યુની તૈયારી કરતા હોય તો એમનો ખૂબ અનુભવ છે. ત્યાં સુધી 500 કેન્ડિડેટને એમણે ઇન્ટરવ્યુ માટે સરસ તૈયાર કર્યા. સાહેબ આભાર. સર આભાર. રવિભાઈની કોઈ અપેક્ષા હોતી નથી એવા જેને આપણે રૂપિયા અને સન્માન પત્ર આપવામાં આવેલું છે. બટ્ટા સામે સામે બટ્ટા ભગવાન જાણીતા કવિ, પૂર્વ શિક્ષણાધિકારી અને સદૈવ માતૃભાષા માટે દોડતા એવા આપ સૌ કે આવી જોડણી કે આમાં મીંડું આવે કે ન આવે, આ જોડે લખાય કે ન લખાય, નિયમ સાથે કહો. અને હું કહું છું તો આ હું સ્વીકારું છું ભાઈ, માથે પણ ચડાવું છું, પણ હું પછી મારા પર્સમાં મૂકતી નથી. હું પ્રતિષ્ઠાનના પર્સમાં મૂકું છું. સ્વીકાર્યું છે, માથે ચડાવ્યું છે, મારા પર્સમાં મૂકવાને બદલે પ્રતિષ્ઠાનના પર્સમાં મૂકું છું. તો એમને મારી જેવો કોઈ ગાંડું માણસ મળે તો એમને આવતે વર્ષે આપે. એ પાછો મારો વિષય નથી, મેં એમને આપ્યો એ મારો વિષય છે. મને એક સરસ મજાનું સુભાષિતમ યાદ આવે છે, એ બોલીને પછી કારણ કે મને ખબર છે કે મારે 5, 10 કે 15 મિનિટ બોલવાનું છે. એક બહુ સરસ મજાનું, હવે કોણે બનાવેલું છે મને ખબર નથી, પણ બહુ સરસ. જાસાની બહુ મજા પડી. જાસા એટલે સંસ્કૃત તો બોલે. હવે અમારા ઘરમાં હું અને મારી પાસે સંસ્કૃત ન કરતી, પણ પછી મને એકવાર વિચાર આવ્યો કે ઢોસા પહેલા કરતા હતા ને આપણે, ત્યારે મંડી પડતા સવારે રસોટી 2 કલાક સુધી પાવડા મૂકી દે, અડકની દાળ અને ચોખાનું કસરી. પછી એક વાર મારી માને કીધું હવે આવું સરસ મશીન આવી ગયું ને તો આપણે એમાં બધું ક્રશ કરી નાખવાનું, પત્યું આ કરવું ના પડે. એટલે એકવાર મેં એમને કહ્યું, મેં કીધું હવે એક તો આપણે ઢોસા લસોટવા નથી પડતું, આ ક્રશ કરવાનું આવ્યું છે ને મશીન ખર કરીએ ને આપણી પાસે ખીરું તૈયાર થઈ જાય. તો એવી રીતે સંસ્કૃતમાંથી પ્રાકૃત ને અપભ્રંશ ને એવું કરતું આપણી પાસે જે આવ્યું છે ને એ એવું ખેલું થઈ ગયું છે ને કે હવે આપણે આ બોલવાની છે. તમારા માટે તે બોલાય, આને માટે તે બોલાય, બધા માટે તે બોલાય. સંસ્કૃતમાં ના પાડશે. એક વિશે સહ બોલો પુરુષ માટે, સ્ત્રીલિંગ માટે સા બોલો, નપુંસક માટે તત બોલો, અને એનાથી છૂટાય જ કઈ સહ તૌ તે સા તે તાહા તત તે ખાની એવડી પાસે 3 એટલા કે પૂરું થાય છે. વિભક્તિઓ તો 7 છે. સારું છે કે આ 8મી નથી. તો 7 વિભક્તિ અને એના 3 એકવચન, દ્વિવચન, બહુવચન, એક રૂપો, તો 7 તેરી 21 રૂપો, અને આ 3 લિંગ, સ્ત્રીલિંગ, નપુંસક એટલે 21 તેરી. બધું કેટલું બધું ગોઠવું પડે આપણે.
અને આ તો એકલા તેમાં ચાલે. આવું મેં એમને કહ્યું અને મારા મનમાંથી અને એમના મનમાંથી બધાના મનમાંથી સંસ્કૃતનું આખું જે ઉપાખ્યાન હતું ને એ સરી ગયું. સંસ્કૃત માટેનું માન કે પ્રેમ સરી ગયું નથી. એ ઘણા બધા સંસ્કૃતમાં કાવ્યો બનાવ્યા છે. જવા દો. તો મને એક સંસ્કૃત સુભાષિત યાદ આવે છે. બહુ સરસ સુભાષિત છે. અદ્યાપી દુર્નિવારમ, હજી સુધી એ દુર્નિવાર છે, નિવારી શક્યા નથી. અદ્યાપી દુર્નિવારમ શું? સ્તુતિ કન્યા પદ્ધતિ ચૈવ કૌમારમ. સ્તુતિ કન્યા છે ને એ બિચારી પોતાની કુમારાવસ્થા પદ્ધતિ આવે છે. હજુ એને કોઈ પરણાવી શક્યું નથી. એટલે પરણવું છે પણ એને યોગ્ય કોઈ મળતું નથી. સ્તુતિ કન્યા પદ્ધતિ ચૈવ કૌમારમ સદ્ભ્યો ન રોચતે સા અસંતો પ્રત્યય ન રોચંતે. જેમ સંસ્કૃતમાં સતી સપ્તમીનો અને અનાદર અર્થે ષષ્ઠીના એવા બધા નિયમો છે ને એ બહુ સરસ બધામાં પ્રયોગ છે, રસિક પ્રયોગ છે. એ આ નુચ્છેદ ચતુર્થીનો પ્રયોગ છે. નુચ્છેદથી ચતુર્થી પછી સમજીશું, અત્યારે સમય નથી. તો અદ્યાપી દુર્નિવારમ સ્તુતિ કન્યા પદ્ધતિ ચૈવ કૌમારમ સદ્ભ્યો ન રોચતે સા અસંતો પ્રત્યય ન રોચંતે. એ સ્તુતિ કન્યા હજી સુધી કુંવારી એટલા માટે રહી છે કે એને અસંતો તો ગમતા નથી. આપણે ત્યાં સંત એક વચન છે પણ સંસ્કૃતમાં સંત બહુવચન છે. સત એક વચન છે, સંત બહુવચન છે. તો અદ્યાપી દુર્નિવારમ સ્તુતિ કન્યા પદ્ધતિ ચૈવ કૌમારમ, કારણ કે એને અસંતો ગમતા નથી. એટલે ઓલા બધાને પરણવું છે એની જોડે, પણ આને એની જોડે પરણવું નથી. એટલે એનું લગ્ન થતું નથી. અને સદ્ભ્યો ન રચતે સા, અને જે સારા માણસો છે ને એને એ ગમતી નથી. એટલે આ પણ સ્તુતિ કન્યા છે. જે મેં હમણાં આપી એ સ્તુતિ કન્યાને મારે કુંવારી જવાનું છે, મારે પરણવું નથી. જો હું એની જોડે પરણું તો મારે પર્સમાં નાખીને ઘરે લઈ જવી પડે. એટલે હું આ સ્તુતિ કન્યા એમને આપું છું. પરત નથી કરતી, મારી બેન મારા શબ્દો પકડી રાખું, પરત નથી કરતી, પણ એમને કહું છું કે આ બધે રાખો અને મારી જેવું કોઈ ગાંડું મળે ને તો એની જોડે પરણવું. અને હું જે કંઈ કરી રહી છું એની કદર કરવા બદલ આપનો આભાર. હજી થોડા દિવસ પહેલા મને બહુ સખત વાગેલું છે કરોડમાં. મારી કરોડ બહારની લીધી છે એટલે મારી 1 ફૂટ ઊંચાઈ ઓછી થઈ ગઈ છે. એટલે મારે ડોર બંધ કરવું હોય ને તો ઉપરથી બંધ ન કરી શકું, નીચેથી આગળ બંધ કરી શકું. આવી દશામાં પણ મને કોઈ બોલાવે છે ને તો હું જાઉં છું અને એને સુધારી દઉં છું, લગાવી દઉં છું, બધું કરું છું. એટલે આવું કોઈ જાણવું મળે તો તમારા લોકોનો ખૂબ ખૂબ આભાર. હું એ શું કામ આવી હતી? 51,000 રૂપિયા લેવા નહીં પણ આપની કદરદાનીની કદર કરવા આવી હતી અને કદર કરી. ખૂબ ખૂબ આભાર. માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન પ્રત્યેની આપની સખાવતને પણ વંદન કરું છું. અને હવે પ્રસંગો વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપાદય જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વર. આમ તો સમય પણ થઈ ગયો છે પણ આપણે સીધા ઇશ્યુ ઉપર આવીશું. એટલે આ રંગમંચ રંગમંચની સભામંચ સભામંચ ઉપર જે લોકો બેઠા છે એમના નામ જો ઈશ્વર કેવું બધું ગોઠવે છે. આ માતૃભાષા પ્રતિષ્ઠાનના જે 3 હેતુઓ છે, તમે બધા અહીંયા આવ્યા છો એ જાણે કે સ્વાતિ નક્ષત્ર એટલે યોગ એટલે આ સજ્જતાની વાત છે. તમારામાં સજ્જતા એટલે હું અને સ્વાતિભા અમે 2 ભાગ્યના પ્રતિનિધિ છીએ. પણ તમે એટલા માટે અહીંયા આવ્યા છો કારણ કે તમને આ કામમાં આનંદ આવે છે. એ તમારી સજ્જતા છે, કારણ કે તમે આ કામ તમારા માટે હર્ષદ છે. અને આપણું કામ કેટલું વિસ્તરેલું છે, કેટલું બધું મોટું કામ છે. એક બાજુ સ્વાતિ નક્ષત્ર એટલે છેક આકાશ છે અને આ બાજુ 2 અંત છે, દિગંત અને શ્રીકાંત. એટલે વિસ્તરેલું બહુ છે. આ કામ બહુ મોટું છે પણ આપણને શાંતિ શું છે કે આપણી સાથે રક્ષા છે. એટલે આમ જો ને એટલે આમાં સભામંચનું એટલું નથી, અહીંયા પણ એવું જ છે.
સજ્જતા એટલે બે પ્રવીણ સાથે બેઠા છે. અને આ નૈષદ છે ને એ નિષદ રાજ્યના રાજા મહાભારતમાં નળ રાજા. એટલે આ રાજા છે, આ અભય છે. બેસીને એટલે અભય. ભગવદ ગીતામાં સાહેબ બે શબ્દો આવે છે, નિર્ભય અને અભય. નિર્ભય એટલે જેને કોઈનો ભય નથી, અને અભય એટલે જેનો કોઈને ભય નથી. એ રાજા છે એટલે આ મહેશ, આ ત્રણે રાજાઓ છે. એટલે આપણને સંરક્ષણ છે. અને તૃપ્તિ ના થવી જોઈએ, તો જ સંવર્ધન થાય, અને તો જ નવી ઉષા ઉગે, તો જ નવો દીપક પ્રગટે, ત્યારે જ તમને જયનો અનુભવ થાય અને તમે કિશોર જેટલી મુગ્ધતા પ્રાપ્ત કરો. આ બધું ત્યારે થાય જ્યારે તમે આનંદમાં આવી અને અશ્વિન મૂળમાં જે સતત બધું કર્યા કરે. અને શ્રીકાંતભાઈ પ્રભાવિત જાણો, મરાઠી લોકોના ત્યાંથી માતૃભાષા આવડતે, આમલા મરાઠી આવડતે, કારણ આમલા પૂરો દેશપાંડે આવડતા તે પ્રેમનું પ્રતીક છે. આવડત ક્રિયાપદ છે ને, અહીંયા સ્કિલ માટે છે, ગુજરાતીમાં મરાઠીમાં લવ માટે છે. બરાબર છે? આવડત, આવડતે. આમલા મરાઠી આવડતે કારણ આમલા પૂરો દેશપાંડે આવડતા. અમે વિનોદ ભટ્ટના વિદ્યાર્થી, અમે આ બધું ગમે. હર્ષદભાઈ કહેતા મને પણ આમ એમ થયું કે તમને બધા બહુ ગુજરાતી ભાષા વિશે આપણે આ કેવું લાગે છે ખબર છે? ઘણી વખત આપણને એમ લાગે કે આ ગાંધીજીનો બધા બેઠા છે અને આપણે એમને નશાબંધીની વાત કરીએ. આપણે બધા બહુ કમિટેડ છે, પણ આ સંસદ છે, આ સંસદ છે. અને એટલા માટે આ એક કિશોરભાઈનો એક સરસ શેર છે, પૂછો જેવો ચિનગારીનો અર્થ ખરો જાણે છે. પૂછો જેવો ચિનગારીનો અર્થ ખરો જાણે છે તેને, ના સળગેલી સગડી શું છે, કાયાનું થરથરવું શું છે. આ આપણી ચિંતા છે. આ કાયાનું થરથરવું શું છે, અને આ ન સળગેલી સગડી શું છે. આપણે અહીંયા ચિનગારી વેચવા માટે ભેગા થયા છીએ. આ દરેક સંસદ સભ્યો પોતાના હૃદયમાં એક ચિનગારી લઈને જાય. 543 સંસદ સભ્યો હોય છે, પણ આખા દેશનું પ્રતિનિધિત્વ કરતા હોય છે. એમ આ ઓડિયન્સ કદાચ ઓછું લાગે પણ આછું નથી. એકે હજારા છે. જે લોકો છે એ બધા જ્યાં ને ત્યાં બધા પ્રભાવક, પોતાના તાકાતવાળા છે. અને એટલા માટે મને ચોક્કસ આપણા સ્વાતિભાઈએ શરૂ કર્યું ને કમા મુનશીથી, કમા મુનશી આપણને સરસ શબ્દ આપ્યો, અસ્મિતા. અને અસ્મિતાની વ્યાખ્યા કરી. આજે અસ્મિતાનો પ્રશ્ન છે અને અસ્મિતા જગાવવાની. મોદી સાહેબ જે કહે છે ને કે આત્મનિર્ભર વિકસિત ભારત, આ બધા ઇવન ટ્રમ્પ પણ મારે અમેરિકાને ફરીથી ગ્રેટ બનાવવું છે, એ બધા લોકો શેની વાત કરે? પોતાની આઈડેન્ટિટીની વાત કરે, અસ્મિતાની વાત કરે છે. અને આઈડેન્ટિટી માટે સૌથી પ્રબળ જો કોઈ શસ્ત્ર હોય તો એ ભાષા છે. આપણને આપણી ભાષા વિશે અભિમાન ના હોય તો પછી બાકીનું બધું ધીરે ધીરે જતું રહે. ભાષાનું જેને અભિમાન નથી એમને જુઓ એના પ્રશ્નો થાય છે. આપણે ગુજરાતી પ્રજા આપણા પુસ્તકો, સાહેબ કવિતાઓના તો અમને પ્રકાશકો ના પાડે કે સાહેબ કવિતા તો વાંચતું નથી, તમારા શાળાની સાધુને કહેજો કાલે ખરીદી જાય. ખરીદે કોણ? એટલે આ પ્રશ્ન છે કવિતાનો. કારણ શું છે કે આપણે ત્યાં આપણે ભાષાનું ગૌરવ કરવાનું ભૂલી ગયા. એટલે અહીંયા બે અનિલ છે આપણા માટે. કાલિદાસે કહ્યું કે તમારે ત્યાં સારું પવન આવવું જોઈએ. અને આ અમારા લક્ષ્મી જોશી સાહેબ, આ લક્ષ્મીકાંત હા લાભશંકર, એટલે અમારા આમ જુઓ તમે તો આપણને લાભશેમાં છે એ ગુજરાતીઓ વિચારવા ગયા એમાં ભાષા સાથે બહુ મોટું કોમ્પ્રોમાઇઝ કરે. ભાષાનું આપણને ગૌરવ નથી. હું કેન્દ્રીય અકાદમીમાં જઉં છું
તો હું જોઉં છું કે મરાઠી લોકો, કન્નડ લોકો અને બંગાળી આ ત્રણ પોતાની ભાષા માટે બરાબર જરૂરી છે. તમિલ વાળા તો એનાથી વધારે જરૂરી છે. એટલું બધું જરૂર તો રાખવાની જરૂર નથી, કારણ કે પ્રેમ અને જરૂર વચ્ચે થોડો તફાવત પણ સમજવો જોઈએ. એટલે બહુ પ્રેમ કરે છે. આપણે આ એકબીજાની પાસેથી આપણા પરિવારમાં છે એ લોકો જે પ્રેમ કરે છે એ આપણે સમજવું જોઈએ. અમે 2 દિવસ પહેલા કેન્દ્રીય મંત્રાલય, શિક્ષા મંત્રાલયના એક સમારંભમાં ભારતીય ભાષા પરિવાર એમાં બેઠા. એટલે મેં બધા ભાષા વિશે બોલતા હતા. મેં કીધું ભાષા વિશે બોલો એનું બરાબર છે, પણ 2 બીજા શબ્દો છે કે આ ભારતીયતા છે અને પરિવાર છે. આ 2 વાત તો ભૂલી ગયા. બધી ભાષાઓ એકબીજા સાથે કનેક્ટેડ છે. શ્રીકાંતે તમે કહ્યું એટલે આ લોકો તો મારી કવિતાઓ મોઢે છે, પણ તમને સંભળાવવા માટે કહું છું. અમારા કવિતામાં આવું હોય છે, બધાને સંભળાવવાની હોય છે કે આ ગુજરાતી મારી માં છે, મરાઠી મારી માસી છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદી માં છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી વિદુષીના. એની પાસે 501 લઉં છું, પણ મને ઊંઘ ના આવે તો હલરડું તો મારી માં. આ ભાવ. અને મને પેટમાં દુખે તો બેટા સૂટ ઘીને ગોળ ખાઈ લે તો મારી દાદી માં, એટલે કે સંસ્કૃત જ કે આવું ભાષાભિમાન. આ ભાષાભિમાન હોવું જોઈએ. અમે બધું ઘણું પ્રદાન કર્યું. ગુજરાતીઓનું પ્રદાન બહુ જ છે. ઇવન હું તમને કહું કે ગૃહસ્થ જીવનમાં પુલર દેશપાંડેના તો મેં બહુ પુસ્તકો ટ્રાન્સલેટેડ બી વાંચ્યા છે, મરાઠી વાંચવા પ્રયત્ન કરું છું. પણ તમે વિચાર કરો કે પતિ અને પત્ની 2 સવારે બેસી અને જે વાતો કરતા હોય છે, એટલે આપણને રક્ષાબેનના પાંદડામાં પંખીઓ આવી બેઠા હોય ને એવું લાગે. પતિ પત્ની વાત કરતા હોય એ કેવું મધુર દ્રશ્ય બને. અને એ દ્રશ્ય જોઈને ગુજરાતી એક ઉદ્યોગ સાહસિકે આખા ભારતને ને દુનિયાને વાહ બકરી ચા વાઘ કોણ છે, બકરી કોણ છે એમાં હું બોલતો નથી. ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ કેસ ટુ કેસ. એટલે એમાં ઘણા ભાગ છે એટલે હું એની સામે આવું. ચરણાબેન વાત છે ને? હા, ચરણાબેન વાત છે ને? આ તો યાર આ તો જાણવી જો લોકોની સભામાં તો બોલવું નહીં. પણ મૂળ વાત એ છે કે આપણે કેમ બકરી જેવા થઈ ગયા છે. ગુજરાતના દરિયા જેને આટલી બધી નર્મદને આપણે કવિને વીર કહ્યું. વીર, જ્યાં કવિને વીર કહેવાય એ પ્રજા આટલી પોતાની ભાષા માટે આપણે માયકાની હતી. જ્યાં મકરંદ દવે જેવા સાઈ કવિએ એવી પંક્તિઓ આપી કે સંકટો દુઃખો પધારો સ્વાગતમ, દેશ પણ આ માર્ગથી ચસવું નથી, મર્દની મોકાણમાં જાશું ભણે પણ કાયરોની આવી બહાદુર પ્રજા. જ્યારે કંઈક દેશને તકલીફ પડી ત્યારે 2 જણા આવી જ ગયા છે, સરદાર અને ગાંધી, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. જ્યારે દેશને જરૂર પડી, 1000 વર્ષે 100 વર્ષે આવી જ રહ્યા છે. ગુડ ગવર્નન્સ, રવિન્દ્રનાથ જયસિંહ, આ તમે જો બધા. તો આ પ્રજાએ કંઈક ગોઠવું ખાઈ લીધું 1000 વર્ષના ઇતિહાસ. અને આ બધું છેલ્લા 40-50 વર્ષમાં બન્યું છે. અમારા સુધી, હર્ષદભાઈ સુધી, અમે લોકો બધા ભણતા હતા તો અમને કોઈ અંગ્રેજી શીખવાડવા માટે આગળ કોઈ મીડિયમની જરૂર જ નહોતી. અમે એવા ગામડામાં ભણ્યા હતા જ્યાં 4 મહિના લાઈટ પણ ના. પણ અમારા શિક્ષકો એવા હતા, ધોતિયું પહેરીને આવતા હતા, પણ વેન એન્ડ માર્ટિનનું ગ્રામર પણ શીખવાડતા અને અષ્ટાધ્યાયી પણ શીખવાડતા. એટલે એવું કઈ વાંધો નતો આવતો કે બરાબર જ છે. તમે ઇકોનોમિક ટાઈમ્સનો એડિટોરિયલ, હું 11માં હતો ત્યારે મારા આચાર્ય જે મારા પિતાજી પણ હતા, ઇકોનોમિક ટાઈમ્સનો એડિટોરિયલ વાંચ્યો ત્યાં એમ પૂછે. એટલે તમારે સંકોચ થાય કે હજી નથી વાંચ્યો કે વાંચી આ ખબર પડી. આવું આપણી પાસે હતું, પણ આ 40-50 વર્ષમાં કઈ વ્યામો. હર્ષદભાઈ બહુ સરસ વાત કરી કે આ આપણી પ્રજા મોહમાં પડી ગઈ છે અને એના લીધે એમને જગાડવાના છે. બધાને અભિમાન તો છે, ભાષા માટે અભિમાન છે,
ગુજરાતી ભાષાની વાત કરીએ, આ હું મારી કવિતા બોલું ત્યારે લગભગ બધી સભાઓમાં બધા લોકો એને સ્વીકારે છે, પણ ખબર નથી પડતી કે આ અભિમાન કેવી રીતે અભિવ્યક્ત કરવું. જેટલી ઇન્ટરનેશનલ સ્કૂલો છે, આ તો કહેવાય નહીં, પણ બધી ઇન્ટરનેશનલ સ્કૂલોના જે બધા બિલ્ડરો છે ને, એ બધા અમારા GJ2 છે. મહેસાણાના છે લોકો. અને એક વખત મારો વાઈફને મેં કહ્યું, મેં તો આ ઇન્ટરનેશનલ સ્કૂલમાં શું છે, મારે તું મને જરા રજા આપે તો હું ઝાડ નીચે જઈને ઉભો રહું. જોડી છે બધી શિક્ષિકાઓ બધા નીકળે, એમાં ઇન્ટરનેશનલ શું છે? આમાં વાઈફને પૂછી લેવું સારું. કોઈ ઝાડ નીચે ઉભા આમાં ઇન્ટરનેશનલ કશું લાગતું નથી. તો મેં બિલ્ડરોને પૂછ્યું કે તમને આમના ઇન્ટરનેશનલ કે સાહેબ સાચું કહું કોને એટલે અમારા પૈસા બહુ સીધી આ છે ને આપણે આ બહુ છે, પણ એમ છે કે બહુ પૈસા છે, બહુ પૈસા. પણ તમને હું કહું કે આપણને પહેલા એમ હતું કે આ ટેકનોલોજી આપણને મારી નાખશે, આપણને ટેકનોલોજી જાણવા માટે અંગ્રેજી જાણવું પડશે. હવે ટેકનોલોજી કહે છે કે ટેકનોલોજી જાણવા માટે અંગ્રેજીની જરૂર નથી. AI તો ગુજરાતીમાં જબરજસ્ત જાણે છે, અને તમે પ્રયોગ કરજો બધા. અમે તો હું તો રોજ વાત કરું છું AI સાથે. એટલે અને અમેરિકા જેવું છે, આઈએએસમાં તમને ખબર છે હાઈએસ્ટ લોકો જે પાસ થાય છે ને એ પોતાની રિજિયોનલ લેંગ્વેજના મીડિયમમાં જેમને જવાબ આપ્યા પછી અંગ્રેજી માધ્યમમાં પાસ નથી થતા. અને તદ્દન ખાનગી વાત કહું તો અમે ચીફ સેક્રેટરીને બધા સેક્રેટરી બેઠા હોય ને ત્યારે 3-4 જણા નક્કી કરે કે કયા અધિકારીને કયો જિલ્લો સોંપવો, કેવું કરવું, એવું કંઈક કોઈ બહુ મોટા પુષ્ટિની વાત આવે ત્યારે હંમેશા એવા વ્યક્તિને પસંદ કરે છે. અને પછી એમની અમે રિસર્ચ કરી ત્યારે ખબર પડે કે જેને પોતાના માધ્યમથી આઈએસ ક્લિયર કર્યું હોય પોતાની, કારણ કે તરત જ ધરતી સાથે જોડાઈ શકે. એને કલેક્ટર તરીકે મૂકો, એ જોડાઈ શકશે પ્રજા સાથે. એટલે આ ભાષા જે આપણા મનમાં જે પ્રદૂષણ કરે છે ને એ તમને અલગાવવાદી કરે છે. તમે અલગ થઈ જાઓ છો, તમને સુપિરિયરિટી કોમ્પ્લેક્સ આવી જાય છે. હું તો આઈએસ છું, તો આમ છું. પણ જો તમે ગુજરાતી માધ્યમમાં પાસ કર્યું હોય અથવા ગુજરાતી સંસ્કૃત જાણતા હો તો તમને એમ થાય ધરતી સાથે જોડાવું છે. ધરતી સાથે જોડાયેલા રહેવું એ આ યુપીએલ ને બધા દિગંતભાઈને ખબર છે, પારુલભાઈને દેવાંશુભાઈને હું ઓળખું છું, પારુલભાઈને ઓળખું છું અને દેવાંશુભાઈને પણ ઓળખું છું. એ લોકો એટલા બધા ધરતી સાથે જોડાયેલા. આ તો પાવન દ્વિવેદી આજે આવે ને તો એને મારે પૂછવાનું હતું, કારણ કે પિતાજીને હું ઓળખું કે એનું પવન કહું કે પાવન, કારણ કે બોલે એટલું જોરદાર કે આપણને પવન આવે, પણ પાછું સંસ્કૃત વારંવાર બોલે એમ લાગે કે પાવન છે. એટલે આ ધરતી સાથે જોડાવા માટેની આપણી ભાષા છે. અને આપણે બધા સાંસદો છીએ, એટલે સાંસદ હોવું એ જવાબદારીનું કામ છે. અને આપણે આ જવાબદારી સ્વીકારી છે, અને એ જવાબદારી આપણે સ્વેચ્છાએ સ્વીકારી છે. એટલે એક મિશન લઈને કામ કરવું પડશે. બહુ મોટું આ ચેલેન્જ હર્ષદભાઈ કહ્યું એમ આ હજી તો કેવી બાજુ જઈ રહ્યું છે ખબર નથી પડતી. મોટા મોટા શહેરોમાં તો હવે ગુજરાતી મીડિયમની સ્કૂલ નથી બની, અને શાળા મળે તો શાળામાં બાળકો જે હોય છે એના પ્રોબ્લેમ થાય છે. અમે તો મોર્નિંગ વોક કરતા હતા ત્યારે એક ભાઈ નોન ગુજરાતી હતા, એટલે કહ્યું મેં કે તમને ગુજરાતી થોડું આવડે છે, મજા આવે છે તમારી સાથે વાત, બહુ બાજુ ટૂટું વાત કરતા. તો હું એમની સાથે ગુજરાતીમાં જ વાત કરું, બાકીના બધા અંગ્રેજી. મેં કીધું આપણે એમની સાથે ગુજરાતીમાં જ વાત કરો તો એમને ગુજરાતી જલ્દી આવશે. એ કે હા કે મેં તો એ CEO હતા, અને કે હું CEO છું, પણ મારે શું છે કે અમારા બધા કામવાળા અને મજૂરો ગુજરાતી બોલે છે ને એટલે મારે ગુજરાતી શીખવા પડે છે. એટલે મેં કહ્યું કાકા એમ નહીં, આવું નહીં. મેં કીધું તમારા CM પણ ગુજરાતી બોલે છે, કામવાળા નહીં. તમારા CM, તમારા PM, તમારા હોમ મિનિસ્ટર બધા ગુજરાતી બોલે છે, એટલે ગુજરાતી શીખો. આ અભિમાન એટલે નીચેથી એનો એપ્રોચ હતો, ઉપરથી એનો એપ્રોચ. આ આપણે કહેવાનું છે કે વૈષ્ણવજન તમે જેનાથી વિશ્વ બંધુત્વની વાત કરો છો એ ગુજરાતીમાં લખાવું છે. યુનોમાં જઈને મેં બધા કોટેશન્સ લખેલા ને, મેં પેલી બેન બેઠેલી રિસેપ્શન ઉપર યુનોના, ત્યાંથી મેં ધમાલ કરી
મેં તો આ બીજા બધા કવિઓના છે ને અહીંયા નરસિંહ મહેતાનું કીધું કે કોઈ નરસિંહ મહેતા મેં કીધું યુ ડોન્ટ નો દેટ ઇઝ ધી ચાર્ટર ઓફ યુ નો વૈષ્ણવજન. પછી આખું સમજાવ્યું એને આખી કવિતા સમજાવ્યું એ તો બેભાન જેવી થઈ ગઈ. મેં તો આટલા કરકે સર પ્લીઝ ગીવ મી રાઇટિંગ એન્ડ આઈ કન્વિન્સ માય ગોડ. કારણ કે આપણે તો છોડીએ નહીં. જો માણસને એમ લાગે કે સામેનો માણસ કવિ નથી તો એને તો કવિતા સંભળાવવી છે. કારણ કે કવિ હોય ને તો હિંસક હુમલો થવાની પણ આ મૂળ વાત આપણે આપણા જે ભાઈઓ એમને હર્ષદભાઈએ પણ કહ્યું, મેં પણ અનેક વખત કહ્યું કે રક્ષિત દંપતી જે હોય. હું જ્યારે ડીડીઓને કલેક્ટર હતો ને ત્યારે કુટુંબ નિયોજન બહુ ચાલે. કુટુંબ નિયોજનનો પ્રચાર કરવાનો હોય ગામડે ગામડે. એટલે અમે લક્ષિત દંપતી કરીએ કે આ દંપતીને મળવું પડશે, એમને પુત્ર આવવાનો છે, એટલે એમને સમજાવવું પડે અથવા પરણ્યા હોય ત્યારે એમને પહોંચી ગયું. તો આપણે પણ લક્ષિત દંપતી લક્ષિત કુટુંબો નક્કી કરી એમને મળવું પડે. કારણ કે આપણે એટલું ભાષણ કરવાથી નહીં ચાલે. એ આપણા રામજી પટેલ જ્યારે બહુ મરણની પથારી હતા દરિયાના કેટલી હોસ્પિટલ, અને પેલી નર્સ આવી, રક્ષાબંધનનો દિવસ હતો, અને રામજી આમ બારી બહાર જોયા જ કરે મારી બહેન આવે તો સારું. કારણ કે એને બહુ દિવસો એટલે કદાચ 1-2 દિવસ જ કાઢવાના હતા એવું ડૉક્ટરે કહી દીધું. એટલે એ બહેનની રાહ જોતો. પેલી નર્સે રાખડી બાંધી કે હું તમને બાંધી દઉં, તમે કોની રાહ જુઓ છો, કેમ બારી સામે જોયા કરો છો? એટલે કે મારી બહેન આવે ને એટલે હું રાખડી બાંધી કરું. એટલે પછી રામજીએ કહ્યું કે તમે બાંધો પણ એક પંક્તિ સાંભળીને એટલે એને કહ્યું, કેવળ દવાથી રોગ અમારો નહીં માટે, કેવળ દવાથી રોગ અમારો નહીં માટે, સંબંધ પણ ઉમેરો જેની સારવારમાં. સંબંધ પણ આપણે સંબંધ ઉમેરવો પડશે. આપણાથી જે છે, જે લોકો અંગ્રેજી માધ્યમમાં જોડાઈ રહ્યા છે આ એમને કેવી રીતે આપણે સમજાવવું. હું વડોદરામાં કલેક્ટર હતો એટલે અંગ્રેજી મીડિયમના સ્કૂલના બધા સંચાલકો આપણા મિત્રો હતા. એટલે મેં કીધું તમે એવું કરો, તમે તમારા સ્કૂલમાં ગુજરાતી ગીતોની સ્પર્ધા રાખો, ગુજરાતી ગીતનો કાર્યક્રમ રાખો, ગુજરાતી વક્તૃત્વ સ્પર્ધા રાખો. આ બધું રાખ્યું એ તો એમને થોડું એટલીસ્ટ અંદરનો વ્યામોહ થોડો ઓછો થાય, ગુજરાતી ભાષામાં આટલી સક્ષમ છે એ પણ ખબર પડે. અને એમને તો એમની કવિતાઓ તો અમે રક્ષાબેનને આજે અભિનંદન આપણે આપ્યા અને આપણે સ્ટેન્ડિંગ ઓવેશનથી આપ્યું. પણ રક્ષાબેનની એક વિશેષતા તમને બધાને ઘણાને ખબર જ હશે. એ રોજ સવારે પાંદડાથી એક ડિઝાઇન બનાવ્યું. હમણાં 2-3 દિવસ પહેલા મેં જોયું ચાડિયાને કર્યું. હું ચાડિયો છું હું કે એમ કરીને ચાડિયો બનાવીને એક ચાડિયાની નાની કથા કહીને વાત પૂરી કરીશ કે ચાડિયા પાસે મેં એક વખત એવું જોયું કે ગામમાં એક મૂર્તિ હતી અને ખેતરમાં એક ચાડિયો. તો 2 જણ અંદર વાત કરતા હતા કે સાહેબ કેવી વિટંબણા છે. એટલે કે કેમ? એટલે કે હું મરી ગયો છું. પ્રતિમા વાળો કે મૂર્તિ કે હું મરી ગયો છું, પણ લોકો મને આવીને હાર એટલા માટે પહેરાવે છે કે જેથી જાણે કે હું જીવતો છું. અને ચાડિયો કે મારાનું જીવન નથી. તો હવે કાગડા અને પક્ષીઓને એવું માહિતી આપવા માંગે છે કે હું જીવતો છું. એટલે ભાષાઓને મૃતઃપ્રાય મરી ગઈ છે ભાષા અથવા મરી જશે એવી જે વાતો કરે છે એ બધાને નપડાટ મારવી હોય અથવા જવાબ આપવો હોય તો આપણે બને એટલું વ્યવહાર ગુજરાતીમાં કરીએ. આપણા કોઈ પણ રેસ્ટોરન્ટમાં જઈએ તો આપણા જે વેઇટર્સ હોય, કેસરિયા એમને આપણે એમની સાથે ગુજરાતીમાં વાત કરીએ. એ બધા કોલવડાના કે વાવોરના કે બાજુના ગામના જ હોય છે, પણ એમને પણ પેલા મારી એના મેનેજરે કહ્યું તું કોઈ હિન્દી મેં બોલના પડેગા. એટલે હિન્દીમાં બોલતા હોય છે બિચારા. આપણે આગ્રહ કરીએ કે તમે આ મેનુ પણ ગુજરાતીમાં આપો ને, હિન્દી નથી આવડતું. હું તો ઘણી જગ્યાએ એવું કહું છું. એરલાઇન્સમાં જો તો કોઈ કઈ સજેશન છે, હું ઢેબરાને દહીં આપો તો સારું. અને એરલાઇન્સમાં સિંગાપોર એરલાઇન્સ, લુફ્તાન્ઝા બધી એરલાઇન્સમાં હું લખીને આવ્યો કે આ એવું ખરેખર ગુજરાતી ફૂડ અને ગુજરાતી ફૂડ જોઈશે અને ગુજરાતી આવડતી હોવાની એર હોસ્ટેસ. તો આપણે આવો આગ્રહ રાખીશું જ્યાં ત્યાં તો એટલીસ્ટ વ્યવહારમાં બદલાવ જેટલી ગુજરાતી કરશે એમ ગૌરવ વધશે. બાકી તો બહુ મોટું વાવાઝોડાને સામે આરતી ઉતારવાની છે.
અને એટલે એમને દવે એ જ કહ્યું હતું કે જેને વાવાઝોડા સામે દિવાઈ ઓલવાય નહીં એવી રીતે આરતી ઉતારતા આવડે એમણે જ કવિતા લખી. એટલે આ કવિતા લખવા જેવું અઘરું કામ છે. એટલે મારે વધારે કશું નથી કહેતું. આ ઝવેરચંદ મેઘાણીની પંક્તિથી વાત પૂરી કરું. એને કહ્યું સ્વાતિભાઈ શરૂઆતમાં કહ્યું હતું કે મૌન રહેવું ન સાજે. આ કટોકટી બહુ મોટી છે, ઊંડી છે. એટલે મારે હાસ્ય એટલા માટે લાવવું પડ્યું કે જ્યારે સૌથી વધારે ઘા વાગતા હોય ને ત્યારે હસવું એ જ એની દવા છે. હસતા રહેવું. એટલે હું ઘણી બધી સભાઓમાં એમ કહું છું કે હસવું પડશે. અને આ દુનિયા અત્યારે એક પ્રકારની સામૂહિક બધિરતાથી ફસાયેલી છે. જીવનનું હરણીનો આજે લેખ વાંચ્યો, મને સવારથી બધાના ફોન આવે છે કે દિવ્ય ભાસ્કરમાં આજે કંઈ કહ્યું કે ભાષાનું હેકિંગ થવાનું છે. એટલે એઆઈ છે ને તમને ભાષા શીખવાડશે. જેમ હવે પેલી ટેલિફોનની બેન છે ને એ નથી કે કૃપયા કરીને અને તમે જે ફોન ડાયલ કર્યું છે એને મેં કીધું આ નાન્યતર ક્યાંથી થઈ ગયું, ફોન કર્યું છે. પણ એટલે એ તો આ બધું એટલે શીખવાડવું પડે. આમાં અમારા આઈએસ ઓફિસરો ઘણા હોય ને મને કે પેલો મિનિસ્ટર આવવાની છે. મેં કીધું તું ધ્યાન રાખજે, ચપ્પલ કાઢીને મારશે. સાહેબ તું આવી ગઈ, મને કે પેલી મિનિસ્ટર આવવાની છે. મેં કીધું હું તો છે ને હું સજ્જન છું, પણ પેલા તો પોલિટિશિયન છે, ચપ્પલ મારશે સેન્ટ્રલ કાઢીને. તું શાંતિથી આવી રીતે વાત નહીં કર. આ પોલિંગ છે, મિનિસ્ટર આવવાના છે એમ કહેવાય. કારણ કે અત્યારે જે વ્યાપક બધિરતા છે ને એ હમણાં એક ઈશ્વરભાઈ એક ENT સર્જનના ત્યાં એક કપલ, હવે કપલ ENT ના ત્યાં આવે ને આંખ નાક ગળાના સાહેબ એને ડોક્ટરને કહે કે ઓર્થોપેડિક હોય તો ખબર પડી જાય કે એનો પગ ખેંચાતો આ પેશન્ટ છે. કે આંખ નો હોય ઓપ્થોમોલોજિસ્ટ હોય તો ખબર પડે, આ કપલ ના હોય એટલે આપણને ખબર પડે કે આ પેશન્ટ છે ને એના સગા છે. તો પેલું કપલ આવી કહ્યું ને ડોક્ટરે પૂછ્યું કે તમારે બેનું પેશન્ટ કોણ છે કે મારી વાઈફ. એટલે ડોક્ટરે તરત જ કહ્યું કે જુઓ સંભળાતું નહીં હોય તો દવા થશે, સાંભળતી નહીં હોય તો નહીં થાય. આપણી પ્રજા સાંભળતી નથી. એવા વાતાવરણમાં આપણે કામ કરવાનું છે. આપણે ENT સર્જન થઈને એમની પાસે જવાનું છે અને એવા ટીપા નાખવાના છે જેથી આપણી વાત એમને સમજાય. જય સંસદ, જય જય ગરવી. આપણે ચાલિયાની વાત કરી તો એ હાઈકુ યાદ આવ્યું. બાંધે ચકલી ચાલિયાના છોગામાં માળો રૂપાળ. અને હવે આજે જે માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાનનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે એના 3 સહભાગીઓને આભાર પત્ર આપવો છે. સૌપ્રથમ UPL યુનિવર્સિટી વતી હું શ્રીકાંત ભાગસરને એ આભાર પત્ર મળે ભાગ્યેશ સરના હાથે એવી વિનંતી કરું છું. યોજકા તત્ર દુર્લભ. આ બધી જે ઘટના બનતી હોય છે એમાં ભારૂચ યુનિવર્સિટી, UPL યુનિવર્સિટી અને જે સંસ્થાઓ બેઠા છે નારાયણ વિદ્યાપીઠમાં વિનંતી કરીશ ભારૂચ યુનિવર્સિટી વતી દિનંદભાઈ આ આભાર પત્ર સ્વીકારે. અને જે નારાયણ વિદ્યા વિહારના પરિસરમાં આખો નારાયણ વિદ્યા વિહાર પરિવાર આપણા સૌ માટે સ્વયં મહેશ સ્વયં મહેશ એમનું આભાર પત્ર મહેશભાઈ સ્વીકારે. સંસ્થા પરિવાર વતી મહેશભાઈ આ આભાર પત્ર સ્વીકારી રહ્યા છે. મહેશભાઈની ટીમને એકવાર જોરદાર તાળીઓથી વધાવી. મહેશભાઈ માટે એટલું કહી શકું કે એવર રેડી બેટરી. જ્યારે પણ મેં કંઈક કામ માટે નાનકડો સંદેશો કર્યો હોય, ફોન કર્યો હોય, તરત જ જવાબ વિના વિલંબે.
અને એક્શન. અને આવું એન્યુઅલ ફંક્શન આ બીજી વખત અહીં થાય છે, એટલે આખી કહેવત બદલવી પડશે. ભાગ્યું તો એ ભરૂચ એવું નથી, આખું એવું ભરૂચ છે. એકવાર ફરી નારાયણ વિદ્યા વિહાર અને આ બંને સંસ્થાઓ યુપી યુનિવર્સિટી અને પાટણ યુનિવર્સિટીના બનાવીએ. અહીંયા આપણે ઉદ્ઘાટન બેઠક પૂરી કરીએ છીએ, કોઈ વિરામ નથી લેતા. અને આપણું પહેલું સત્ર ભાષા સજ્જતા એ સત્ર માટે હું રક્ષાબેનને ફરી વિનંતી કરું છું. રક્ષાબેન આપણું માર્ગદર્શન કરશે. એને પેલું માઇક લઈ આવો. ડેમે નીચે ક્યાં જ આપો, શરૂઆતમાં હતું તો ક્યાં? ના પેલું છે ને માઇક લાવો. માઇક જોઈએ છે, બોર્ડ પર જવું પડશે. પોતાના બોલવું જોઈએ. આપણે સમય છે એટલે બોલવું જોઈએ. બધા સંસદ સભ્યો, મારે વાત કરવાની છે ભાષાની સજ્જતા વિશે. ઘણી બધી વાત કરવાની છે, કારણ કે ઘણા બધા અનુભવો છે. નાનપણથી આ કામ કરું છે એટલે પણ હું બધું જ કાપી કારણ કે સમય હોય છે એની સાથે. ભાષાની સજ્જતા સૌથી પહેલા આપણને કુટુંબમાંથી, ઘરમાંથી મળે, પછી નિશાળમાંથી મળે, પછી આ બધા મીડિયમો છે એમાંથી મળે. એ બધી વાતો ક્યાંથી મળે તમને ખબર છે એટલે વાત નથી. પણ જ્યાંથી મળવી જોઈએ ત્યાંથી કેમ મળતી નથી ભાષાની સજ્જતા આપણને, એની વાત કરી. હમણાં થોડા દિવસ પહેલા મારી ઉપર મારી કોઈ બહેનપણી એનો પકડાયો, એમાં 5 ની ભૂલો હતી. એટલે મને તો પહેલા ભૂલો જ દેખાય. પછી મેં કહ્યું મેં તો આમાં તો બહુ ભૂલો છે. એટલે એમ મને ધ્યાન રાખે મારી જે એટલી ભણેલી હતી એને થયેલી હતી, PhD નહોતી એટલી. મને કે વાત એમ છે ને કે મારી કોઈ બાળક નથી, અને એટલે હું ખોટું લખું તો એ ખોટું લખશે, કે હું ખોટું બોલીશ તો એ ખોટું બોલશે, એવી કોઈ સંભાવના નથી. હું કવિ નથી, હું નેતા નથી, હું લેખક નથી, હું અભિનેતા નથી, હું કઈ છું નહીં. એટલે મારું કોઈને કઈ મારો પ્રભાવ કોઈને પર પડવાનો નથી. એટલે મારે કઈ બહુ સાચું લખવાની ને એવી કોઈ જાગૃતિ કેળવવાની જરૂર નથી. આવા માટે જોડે આપણે કામ કરાવે છે. એટલે કેટલાક માણસો એવા છે, કોણામાંના માણસો એવા છે કે સાચું બોલવાની શી જરૂર છે? આપણી બધી કોને અસર થવાની છે? સાચું બોલવાની કાંઈ જરૂર નથી, માતા પિતામાં પડવાની કાંઈ જરૂર નથી. જેમ બોલાય છે બોલો. આવા માણસોને કારણે આપણે એને તો સજ્જ બનાવી શકતા નથી અને બીજાને સજ્જ બનાવી શકતા નથી. એટલે આ જે માણસોએ સજ્જતા કેળવવી જોઈએ ને એ સજ્જ નથી, તો પછી સજ્જતા આવે ક્યાંથી? આ એક કારણ. એક બીજું કારણ આપું. મારા ઘરની સામે એક એવું કુટુંબ રહેતું હતું, લડ્યા જ કરતું, અને એનો પતિ છે ને એની પત્નીને બહુ મારતો. હવે આને કોણ કહેવા જાય ન માર, પણ મારી સહન શક્તિ એકવાર વધારી ગઈ. એટલે મને રસ્તા મળ્યા એટલે કીધું પત્ની બહુ મારતો તમે, પત્ની મારી નહીં જોઈએ, આવું નહીં કરવું. પત્ની મારી છે, મારી પત્ની હોય ને વિશ્વ આવો જે આપ્યો હતો મહાભારતમાં, ત્યારે દ્રૌપદી આમ લાડો પાડીને કહેતા હતા કે પેલા એ હાર્યા છે પછી મને હારી રહ્યા છે, કે પેલા મને ઓળમાં મૂકી છે પછી હારે છે, વાંચી છે એ પેલા સમજાવો. ભીષ્મે કહ્યું કે તારી વાત બહુ સાચી છે, એ હારી ગયો છે પછી તને ઓળમાં મૂકે છે. પણ એ વાત એમ છે ને એ હારી ગયો હોવા છતાં તારો પતિ છે ને, એટલે હારેલા પતિની પત્ની ઉપર તો પાછી પેલી રીત છે, એટલે એ તને મૂકી શકે. જો એ વાત અત્યારે પણ છે. ભાષા મારી છે, હું બગાડીશ. હું ઘણી વખત ભણાવતી એમ આટો મારું ને તો કેટલાય છોકરાઓને એ છોકરીઓની ચોપડી હોય ને એને આમ પાન પાડી. મને તો કેમ પાન પાડી નાખ્યું? મને એ બુક પાક છે અને ચોપડી મારી છે, કોઈ લીધી નથી, લાઇબ્રેરીમાંથી નથી લીધી, ચોપડી મારી છે. મારી હોય ને એટલું બગાડીશ. મારી પત્ની છે ને એટલે હું માનું છું. મેં ઘણા છોકરાઓને પણ એવું એના બાપને કહેતા સાંભળ્યા છે કે હું જ્યારે મારા છોકરાઓને વળતો હોઉં કે મારતો હોઉં
ત્યારે તમારે વચમાં પડવું નહીં, છોકરાઓની ગેરકાયમી નહીં. છોકરા મારા છે, હું મારું ખરો અને મારી શકું, મારી છે, મારી નથી છે. એટલે બાપુ જરા સાંભળી લે. એવી દશામાં આપણી ભાષા છે, અમારી ભાષા છે, જે બગડ છે. અહીંયા આપણે અંગ્રેજીમાં કંઈક લખવું હોય નોન સ્મોકિંગ તો આપણે ડિક્શનરી ઉઘાડી લખશું. આપણે એટલે જે લોકો જાગૃત નથી, જે લોકો સજ્જન નથી, જે લોકો ડિક્શનરી ઉઘાડીને સાચો સ્પેલિંગ ગોતશે અને મૂકશે, અથવા કોઈ જાણકારને પૂછશે અને મૂકશે. પણ આપણે લખવું હોય કે ધૂમ્રપાનની મનાઈ છે તો ધુઈ ખોટો લખશે, મ્રય ખોટો લખશે, મનાઈનો ઈ ખોટો હશે. કેમ? મારી ભાષા છે, મારી ભાષા હું બગાડી શકું. આ ભાષા મારી છે, આ ચોપડી મારી છે, આ પત્ની મારી છે, આ દીકરો મારો છે. આપણી આ જે દશા છે ને, આપણી આ જે મેન્ટાલિટી છે ને, આપણું આ જે મનોવલણ છે ને, એને લીધે ભાષામાં સજ્જતા આવતી નથી. કોઈને પણ કઈ કહેવા જઈ કરી છે, હવે તો અમારું છે, આવું છે. આ બે કારણો, એક ત્રીજું કારણ છે અને એ તો બહુ મોટું કારણ છે. અમારા ભાવનગરમાં માનભાઈ ભટ્ટનું નામ તો તમે સાંભળ્યું છે. બહુ મોટી શિશુવારની સંસ્થા એમણે બનાવેલી છે. એમણે બારણામાં એક મોટું જેટલું હોર્ડિંગ્સ રાખે, અત્યારે તો નીકળી ગયું. અને રોજ સવારમાં મસોતું રાખે ખભા ઉપર, એ બાળી ઉભેરતા ચડી દેતા, હાથમાં જોગ હોય અને બીજા હાથમાં ડોલ હોય, ડોલમાં પાણી હોય થોડું, અને એ લખવા આવે. લખી ઘણું બધું સારું સારું લખતા. એમાંથી બધાને જીવન મૂલ્યો મળી રહે, જીવન શિક્ષણ મળી રહે, મૂલ્ય શિક્ષણ મળી રહે, એવું એવું લખતા. એક વખત હું સાયકલ બનાવવા આવતી હતી ને, એ લખતા હતા. મને થયું આવડો મોટો માણસ લખતો હોય અને આપણે આમ પસાર થઈ જઈએ, બરોબર નહીં, એટલે આપણે ઉતરવું જોઈએ. એટલે હું નીચે ઉતરીને એની પર ઊભી રહી. મને કેમ કેમ લાગે છે? એટલે બહુ સરસ લાગે છે. કેટલા બધા માણસોને આમાંથી કેટલા બધા મૂલ્યો શીખવા મળતા હશે. તમે બહુ સારું કામ કરો છો, પણ મને શું પણ શું પણ મેં કીધું જોડણીઓ કેટલી બધી ખોટી છે, અશુદ્ધિનો કોઈ પાર નથી. મને કે સમજણ તો પડે છે ને, આમ હું શું કહેવા માંગુ છું એની સમજણ તો પડે છે ને, મારું અભિપ્રેત તો તમને સમજાય છે ને, તો પછી જોડણીઓ ચક મારે છે. મેં કીધું માનભાઈ એમ કરો ને, તમે આજે બાંધી ઉભેલું ને, આગળ બટન છે, કાલે પાછળ બટન રાખી બોલી એવું કઈ કરાય? મેં કીધું આમાં પણ આવું કઈ કરાય? જેમ બાંધી ઉભેરવાના નિયમો છે ને, કે બટન આમ જ હોવું જોઈએ, પેલાની યારે બીજું ને બીજાની યારે ત્રીજું ગાજ, એમ નહીં હોવું જોઈએ. એમ આમાં પણ આવું જ છે, બધા નિયમો છે. નિયમો ન હોય અને તમારો કોઈ કાન પકડે તો તમે જગડી શકો. નિયમો છે, કોઈ પણ ડિક્શનરી ખોલશો તો આગલા 10 નિયમો મળશે. અને જો એમાં ખબર ના પડે તો કોઈકને પૂછી શકો. એટલે આવું તો ન કરવું જોઈએ. મેં કીધું આવું જો કરીએ ને તો અરાજકતા બધે વ્યાપી જાય. કોઈ એક બાઈને આજે બીજે દિવસે બીજી સ્ત્રીને પડે, ત્રીજે દિવસે ત્રીજીને પડે ને, તો મેં કીધું કેવી અરાજકતા જામી જાય, વ્યાપી જાય. બરોબર, તમે અરાજકતા ઊભી કરો છો. એને કાન પકડે. મને કે આવું મને કોઈ કર્યું નહોતું. મેં કીધું તમારું આ જે શિશુ વિહારનું મોટું મોટું ચોગાન છે ને, એની અંદર જેટલા હોર્ડિંગ્સ છે ને, એમાં ફાળો કેવું ભૂલો છે. મને કે તમે સુધારી શકશો? એ તું શકું તો ખરી જ નથી. સુધારી દેશો? મેં કીધું મને મળવાનો સમય નથી, પણ હું સુધારી દઈશ. કારણ કે હું સમજુ છું કે આ કામ પ્રત્યેક જાગૃત માણસે કરવું જોઈએ. મને કીધું હવે મને કોઈ ડોલર મળશે ને આ બધા હોર્ડિંગ્સ બદલવા માટે ખર્ચો કરનાર, ત્યારે હું તમને કહીશ તો તમે બધું સુધારી દેશો ને? મેં કીધું હા, જરૂર સુધારી દઈશ. એ પોતાને લોઢાકૂટ માણસ કહેતા. લોઢાકૂટ માણસ પણ જો આટલો પીગળી શકતો હોય તો બીજાઓને પણ પીગળાવી શકાય. પણ આપણે મહેનત કરતા નથી. પોતે બોલતા કે હું લોઢાકૂટ માણસ છું, અને તોય અને પછી મને કે હું રોજ કોઈને તો કાગળ લખતું જ હોઉં છું. તો મારા એ કાગળમાં પણ ભૂલો ઘણી હોતી હશે, એ તો હોય જ છે. તો મને ઘણા કાગળ લખ્યા છે, પારીને ભૂલો હોય છે. મને કે તો એ તમે સુધારી થઈ શકો? મેં જરૂર. મને કે તો હું રોજ કાગળ લખું ને ત્યારે કાચો મુસદ્દો તમને મોકલીશ, એટલે તમે એનો પાકો મુસદ્દો કરીને આપશો, ભૂલ ભૂલ સુધારીને પ્રૂફરીડિંગ કરીને, પછી હું એને કાગળ લખીશ. જરૂર જરૂર કરી આપીશ, પણ તમારે આ વાત બીજા 10 માણસને કહેવાય કે આ બેન ખોટું લખવા નથી દેતા, એટલે સુધારી દેશે અને પછી હું લખું છું. તો એ ગુજરી ગયા. એ પેલા અઠવાડિયા સુધી, અઠવાડિયા પછી ગુજરી ગયા, અઠવાડિયા પહેલા ત્યાં સુધી એમણે બધાને કાગળો લખેલા, મને મોકલતા અને હું એને સુધારી દીધું. આવી જાગૃતિ આપણે જો બધે લાવી શકીએ તો જરૂર સજ્જતા ભાષામાં આવી શકે.
પણ આપણે જાગૃત નથી, આ કોઈને ખબર નથી, એવું છે. બીજી વાત એક વખત સરકારે એવું નક્કી કર્યું, તમને લોકોને ઘણાને ખ્યાલ હશે કે બધી ઓફિસો હોય ને એમાં જે ક્લિનિકલ સ્ટાફ હોય ને એ બધો ભેળો થાય અને એને ભાષા શીખવા માટે આપણે બધાને પસંદ કર્યા. એટલે અમારે લોકો જવાનું હતું ના કંઈ પૈસા મળતા હતા, શું મળતું કંઈ ખબર નહીં, 1 કલાકમાં 80 રૂપિયા કે આવું કંઈ મળતું હતું અને પૈસાની જોડે તો મારે પહેલેથી નિસ્બત નહોતી, એટલે મને યાદ નથી, પણ અમે જતા અને શીખવતા. તો એક વખત એક માણસ આમ એરોબિક બેઠો, મને એવી ટેવ છે હું બોલું ને ત્યારે ના એરોબિક પીવું કે ના એરોબિક પાઉં, અને આપીને બેઠો હતો. એટલે મેં એની પાસે જઈને કીધું, મેં કીધું કેમ તમે એરોબિક લીધેલું એમ બેઠા છે? મને કે આવતીકાલે હું રિટાયર્ડ થવાનો છું અને આજથી આ ક્લાસ શરૂ થયા છે, તો મારે આ બધા ક્લાસ એટેન્ડ કરવાના છે ઠીક સુધી. એ આખો મહિનો આ એક દિવસ મોડો પડ્યો છું એમાં. આયુર્વેદિક પીવા જેવું છે કે નહીં બધે અમારે આ મહિનો અહીંયા આવવું પડશે. આ એક દિવસ વહેલો ક્લાસ શરૂ થયો ને મેં કીધું એમ તમે રિટાયર થઈ જાઓ ને પછી અહીંનું જે કંઈ કામ તમારે અત્યાર સુધી કરવાનું રહેતું હતું એ નહીં કરવાનું રહે, પણ તમે દીકરાને કાગળ નહીં લખો, દીકરીને કાગળ નહીં લખો, સવાર સાંજનો હિસાબ સાંજનો નહીં લખો. એમાં સાચી ગુજરાતી પ્રયોગ છો. એટલે આ નકામું નથી, કોઈ પણ શિક્ષણ નકામું નથી. અને આ તો આપણી ભાષાનું શિક્ષણ છે, એટલે તમારે ભણવું જ જોઈએ. એટલે નોટ ઉગાડો, ચોપડી ઉગાડો, આ બધું પતી જાય પછી પરીક્ષા લેવાની ન હોય તો હું આ લોકોને જઈને કહીશ કે પરીક્ષા લો, બધા બરોબર ભણે. એટલે વિચારે ચોપડી કાઢીને લખવાનું શરૂ કર્યું. એટલે માણસોને આ કરવાની જરૂર નથી એવું લાગે છે. આ ભાષા શિક્ષણની કોઈ જરૂર નથી, ભાષા સારી લખવાની કોઈ જરૂર નથી. રસોઈને દીર્ઘ જીવડી શી માટે પૂછે? મારે એમએના ક્લાસમાં છોકરી હોય પૂછતી બેન આમ કે આમ વગેરે આમ કરી કે આમ. મેં કીધું વગેરેમાં એવી તકલીફ જ નથી, એ વગેરે છે. પણ તને એટલી નથી ખબર કે આમ હોય એને રસોઈ કહેવાય, આમ હોય એને દીર્ઘઈ કહેવાય, આટલી ખબર નથી. તો એમએમાં કેવી રીતે આવ્યા? એમએમાં સવાલોના સાચા જવાબો લખતા એમાં પણ એવા બધા જોડણીઓ ખોટી હતી. પણ કે જોડણીઓમાં એક માર્ક કાઢીને કઈ તો એને કઈ મળે જ નહીં. એટલે આપણે છોકરાઓને અને બધા માણસોને, બધા જ લોકોને, આ માનભાઈ જેવા લોકોને, મેં મારી ઉપર જેનો કાગળ આવ્યો તો એમાં બેનપણી જેવા લોકોને કોઈને આપણે સમજાવી શક્યા નથી કે ભાષા શુદ્ધ રીતે રાખવી. હું કોઈને ચિઠ્ઠી લખું કામની અને મારા પટાવાળાને કહું કે આ ઓલા ભાઈ જઈ એમ તો યાર પછી ઓલો માણસ ચિઠ્ઠી લઈને પાછો આવે અને એમ કે બેન તમે જેને ચિઠ્ઠી લખી ને એ ભાઈ પોતે જ આવી રહ્યા છે તો એને તમે જ આપી દેજો. તમે ચિઠ્ઠી આપવાની જરૂર નહીં ને, તમારે જે કહેવાનું કહી દેજો, બીજું ભલે લાવતા છે. એટલે હવે ચિઠ્ઠી તમે કામ પાડી નાખો અને પછી વેસ્ટ પેપર બાસ્કેટમાં ફેંકી દો. પછી આમ જોતા જોતા મને એમ થાય પેલામાં અનુસ્વાર જોઈએ અને આપણે કર્યો નથી, આપણે આ ભૂલ કરી નાખી તો બહુ ખોટું. એને બેન ખોલું આમ ચાલીને જાઓ વાંકી વળું અને એ કાગળિયું કાંઈ કામનું નથી. એ કાગળિયું લઉં અને એમાં અનુસ્વાર કરું અને પછી ભૂલ કરી થઈ. કેટલી ચીકણાશ, આટલી ચીકણાશ આપણે રાખવી પડશે ત્યારે આપણે સજ્જ થશું અને બીજાને સજ્જ બનાવી શકશું. મેં કહ્યું ને કે હું બધાને કાગળ રાખતી કે નામ સુધારવા, નામ સુધારતા નહોતા કોઈ, પણ મને સંતોષ થતો હતો કે આપણે આપણું કામ કર્યું, આપણે આપણું કામ કર્યું. એટલે જે લોકોની પાસે સજ્જતા છે એ લોકો બીજાને સજ્જ બનાવવા કોશિશ કરતા નથી, એટલે કે આપણો એમાં જ છે. અને બીજા બધા માનભાઈને જે માને છે સમજાયું છે ને બસ તો પછી માતાનું શું કરું સમજાય. મને વિનોદ જોશી કીધા હતા, મને કે તમે સારો જવાબ આપ્યો એમને ગુરુ મેળવ થઈ જોઈએ. મને એને આવું જ કીધું હતું કે એક વાર મેં ગુલગાડી સમજાય છે ને બસ હું પણ ના થાય. મારી પાસે કંઈ જવાબ નહોતો એટલે હું ઊંઘો થઈ ગયો કે આને હું ક્યાં મૂકી વાગ્યું. તો એવું છે, સજ્જતા માટે જાગૃતિ ત્યારે આવશે કે જ્યારે આપણને આપણી ભાષા માટે ગૌરવ હોય. ગૌરવ નથી જે લખીએ ચાલશે. એક છોકરાને મેં કીધું તું રસોઈ કેટલાક વાર લખે કેટલાક વાર દીર્ઘ કરે છે એનો શું નિયમ શું છે? મને કે સાવ સાચો નિયમ છે
હું આમ લખતો હોઉં ને તો એક કાગળમાં ઘણી બધી રસોઈ આવી ગઈ છે એટલે પાછળ કાગળ કે પછી ઈ કાગળમાં બધું પતી જાય પછી બીજાનો વારો આવે તો એમાં બધી રસોઈ કરે. પછી મેં એને કીધું એવું નથી, એને નિયમ છે અને નિયમો સાવ સહેલા છે અને નિયમ વાળી બધી વાત હોય ને એ વાત સાવ સહેલી જ હોય. જેમ ચલાવવું એમ આપણે ચલાવીએ આપણું વાહન ડાબી બાજુ ચલાવીને જમણી બાજુ ચલાવીએ તો અકસ્માત બહુ થાય, પણ નિયમ છે કે નહીં ડાબી બાજુ ચલાવો તો અકસ્માત ન થાય. ત્યારે જ થાય કે જ્યારે આપણાથી નિયમ ચૂકાઈ જાય કે સામે માણસથી નિયમ ચૂકાય, બાકી ન થાય. પણ આ નિયમોની આટલી અગત્ય છે એ આપણે કોઈને સમજાવી શકતા નથી. કેટલા બધા ભણેલા માણસો પણ બહુ ભૂલો કરતા હોય છે. એને આપણે કહીએ ને ત્યારે ચીકણું માણસ છે, કારણ કે ખોચરું છે, અક્ષર ખોચરા છે, માતા પુટકેરા કરતા હોય. તમે છાપામાં કે કોઈ લેખમાં કે ગમે ત્યાં વાંચતા રહો, સામ્યતા, આમાં કેટલી બધી સામ્યતા છે. સમાન શબ્દ છે, સમાન એ વિશેષ શબ્દ છે અને એનું ભાવવાચક કરીએ તો સામ્ય થાય. પછી એનું પણ ભાવવાચક કરવા જાઓ તમે તા લગાડીને તો એ કેવું થાય, ગુલાબ જળ પાણી જેવું થાય. ગુલાબમાં આવ એટલે જ પાણી છે, પાછું ગુલાબ જળ અને એને પાછું પાણી લગાડ્યું એવું જેવું થાય. તમારે તા લગાડ્યું છે, લગાડો સમાનતા અને તો સામ્ય વૈશિષ્ટ્યતા અને એવા કેટલી ભૂલો આવે છે. આખો વખત કોઈને વાંચીએ ને પછી જાઓ ખજવાડા માથું ખજવાડા મળી આવે મૂકી દઈએ, એટલી બધી ભૂલો હોય. બોલી ત્યારે એટલી બધી ભૂલો હોય, લખી ત્યારે એટલી બધી ભૂલો હોય. આ શિક્ષકો રજા ચિઠ્ઠી લાગે છે ને તેમાં 10 ભૂલો હોય છે. એક વખત મારે રાજકોટની કોઈ સ્કૂલમાં જવાનું હતું. મને કે બેન તમે અમારી સ્કૂલમાં આવો ને આટલું નિયમો બધું શીખવા આવો ને તો દરમિયાનમાં કેટલાય ને ત્યાં આપણે જઈ શીખી આવો તો આપણે કંટાળી જાવ. એટલે મેં ત્યાં જઈને કીધું એમ કરો ને જે રજા ચિઠ્ઠીઓ બધું ભેગી કરી નાખો. હું એની નીચેના નામ નહીં બોલું પણ એ રજા ચિઠ્ઠી વાંચતા વાંચતા જ હું ભૂલો દેખાડીશ અને એ કેમ ભૂલ છે તો કેમ હોવું જોઈએ એ કહેતી જઈશ, એના નિયમો કહેતી જઈશ. આ એક જુદી જાતનો આપણો પેલો પ્રયોગ થશે અને કોઈ કંટાળો નહીં આવે, મને કંટાળો નહીં આવે. એટલે આવું રાખી ચિઠ્ઠી સુધાર કાર્યક્રમ રાખ્યો તો બધાને બહુ મજા આવે. ઘણું બધું એને ખબર પડી ઓ આટલી રીતે તો આપણે ભૂલ કરીએ છીએ. તો આપણે જેને આવડે છે ને બધા સાંસદો થયા છો એ લોકોનું કામ છે કે આપણે બહુ કામ કરવું પડશે. બધાને પકડીને કહેવું પડશે કે આમ ન કરાય, આમ ન કરાય. એ પેલા છોકરાને સમજાવી દીધું હોય એમ કઈ ન હોય કે એક કાગળમાં રસોઈ દીધી બીજા કાગળમાં દીધી એવું ન કહેવાય. એને મજા મારી ઉપર રાતના ફોન આવતો હોય છે, બેન આનું કઈ જોડણી હોય, સોરી હો તમે તો સુતા છો કાંઈ નહીં, કોણ તમતા 2 વાગે પૂછો તો કહીશ. નિયમ સાથે કહેજો, નિયમ સાથે કહીશ, નિયમ સાથે. અને કેટલીક ના ખબર હોય આપણને એવું પણ પડે, ઉભા રહો 1 મિનિટ ડિક્શનરી કરીને જોઈને કહું. આપણી આટલી તૈયારી હોવી જોઈએ. આપણે કંટાળાનો કેમ ચાલે. હું જ્યારે એ ક્લાસ લેવા જતી હતી ને સરકારી જે ક્લાસ રાખ્યા થાય પછી કેમ ક્લાસ બંધ કરી દીધા મને ખબર નથી, તમને કોઈ ખબર કહેજો. એ ક્લાસ બંધ કરી દીધા. અચાનક એ લોકો બધા જાગ્યા, બહુ માણસો બહુ ઊંઘી જાય પછી અચાનક જાગે ને પછી થોડી વાર પછી ઊંઘી જાય. એવું થયું. ઘણા બધા વખતે આવા ક્લાસ શરૂ થયા તો મને તો દાદાવાજીની હવેલી કોઈ સમાજતા હોય એની ખબર મને પડે તો કેટલો આનંદ થાય, એટલો બધો આનંદ મને થયું. ઘરે આવા ક્લાસ ચાલવાના છે અને કિશોરભાઈ દવે ને પરવાસ સાહેબ એને બધા આપણું નામ આપ્યું છે. બહુ સરસ મજા આવશે, બધા શીખવશું. આપણે ગુજરાતી બધાને શીખવશું, સાચું શીખવશું, એનો કેટલો બધો આનંદ આવશે. આપણેથી કેટલું પુણ્યનું કામ નાખી દઈ શકે. એટલે મેં એને એક અક્કો શીખ્યો. એક અક્કો ને આપીને પછી હું બેસી જાઉં. મારે તો ઘણું કેવું છે કાંઈ નથી તો એના તો એવું છે. અંગ એકવાર કહ્યું છે કે અંગનો ઉચ્ચાર શક્ય જ નથી, આનો ઉપયોગ લેવો પડે છે અને મદદ લઈએ છીએ. અંગ અંગ એને તો યાદ ન રહે એટલે પછી મેં એની જોડે ગીતની લીટી પણ બનાવી. હું જ્યારે છંદ શીખવું ને ત્યારે શીખવું છું એ લોકો યમા તારા જવાનો તરીકે આમાં કોઈ અર્થ નીકળતો નથી. અર્થ ન નીકળે તો ખબર કેમ પડે. પછી એ લોકોને અર્થ આપો. યમા યમા, તારા એટલે તારા, જગો એટલે જગો, નતરગીઓ એટલે નતરગીઓ. આગ લાગી કે બધા હળગી ગુવા આનંદ કરે. એક મેં આમાં પણ ગીત બનાવી લીધું
લખ ગગ અંગ ચાલો સંગ સંગ ચચ જય સતનો થશે જય ટઠ ટઠણા રમતા રમતા ભણા તથ દથના ભણતરાપનું ધન પફ પફમાં શીખો સરેગમ યરલવ શશ અળક્ષના યરલવ શશ યરલવ શશ અળક્ષના પછી લીટી હતી સરસ લીટી હતી હા થઈ જાઓ સુજ્ઞા મટી જાઓ અજ્ઞા થઈ જાઓ સુજ્ઞા મટી જાઓ અજ્ઞા અને આપણે એને કહેવાનું હતું કે આ ક્ષ અને જ્ઞ છે ને એ મૂળાક્ષરો નથી એ જોડાક્ષર છે સ્વ અને પેલો ફળિયો જેને કહેવામાં આવે છે જેને વ્યાકરણ મૂર્ધન્ય કહે મૂર્ધન્ય શ એનો જોડાક્ષર છે અને એવી રીતે પેલો પણ જ અને ય નો જોડાક્ષર છે જ આપણે જ્ઞાન બોલીએ છીએ જ્ઞ ઉચ્ચાર ખોટો છે હિન્દી વાળા જ્ઞાન બોલે છે ય ઉચ્ચાર એ ખોટો છે પણ આપણા પેલા રામદેવજી છે ને એ જ્ઞાન જ્ઞાન અને આવી જ રીતે બાળકની કોઈને આવડતું નથી આ બાળકની શબ્દ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર નથી એનું ગીત પણ એ લોકોને શીખ્યું હતું જે લોકો એ શીખી ગયા ને બધા બહુ ખુશ થઈ કે અમે નિરાતે ડિક્શનરીમાં શબ્દો ગોતી શકીએ બીજું નહીં તો તમારે ક્ષત્રિય ગોતવું હોય તો ક્યાં ગોતો તાવ છેલ્લે જાઓ હા પાછું તો પૂરું થઈ ગયું છે બધું એની ખબર હોવી જોઈએ કે ક માંથી બને એટલે ક ના જોડાક્ષરો શરૂ થશે અને એની જોડે શ જોડાવાનો થતો હશે અને પછી એમાં માનો કે તમારે ક્ષાર શબ્દ ગોતવો છે એની જોડે જ્યારે આ મેળવવાનું થશે ત્યારે ક્ષાર મળશે એટલે આ લોકોને જ્યાં સુધી ખબર ન હોય કે કક્કાની પેલી કઈ છે એની લાઈન કઈ છે પછી બાળકની લાઈન કઈ છે ત્યાં સુધી બિચારા ડિક્શનરી વાપરી શકે અને શબ્દોની શી જરૂર છે બધા શબ્દ એ ને આ બહુ કરે ઘણા બધા માણસો બોલવા આવે ને એ આ કરેલા પણ તેનાની પછી ભૂલી ગયો ત્યારે લોકોને કોઈ ખબર નથી કે ડિક્શનરી શીખવી જોઈએ ડિક્શનરી શીખવા માટે કક્કો શીખવો જોઈએ તો હું બારાક્ષરીની વાત કરતી હતી અ આ ઈ ઉ ઉ ઉ ઉ અ આ ઈ ઉ ઉ એ ઓ ઔ અમ આ આ ઈ ઉ ઉ એ ઓ ઔ અમ આવું કહેવાથી એ લોકોને જલ્દી આવી જશે સારું તો તમે મને અહીંયા બોલવા દીધી હતી મીઠો એ બદલ આભાર કોઈને કશું પૂછવું હોય તો 2-5 મિનિટ આપણે પ્રશ્નોત્તરી માટે ફાળવીએ છીએ આપણી પાસે 20 મિનિટ છે 20 મિનિટ માટે ભાષા સજ્જતાના વિષયને સમાજમાં શી રીતે પહોંચાડી શકાય શિક્ષકોની સજ્જતા વિદ્યાર્થીઓની સજ્જતા આના માટે આપણે કંઈક એવી ચોક્કસ ચર્ચા ઉપર આવીએ અને એમાંથી એક નિષ્કર્ષ આપણે કાઢવો છે તો બને એટલો સમય ટૂંકમાં બધા સૂચન જે કરવાના હોય સહભાગીતાથી આપી બધાને જેને કહેવું એ અહીંયા આવીને કહેશે રાજેશભાઈ ધામેલિયા સુરતથી પધારે છે માતૃભાષા માટે બહુ મોટું કામ કરી રહ્યા છે આપણે તાળીઓથી વધારીએ સૌને નમસ્કાર ઘણી બધી વાત છે લોકોનો ભૂમિકા કોઈ બાંધવા રહેતો નથી માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠા અને ગુજરાત સાહિત્ય અકાદમી ભાગ્યેશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો હું કહું સાહેબ આપ એ સ્થાન પર છો અને સરકાર પછી એ ગુજરાત સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય એ બંને આપને માન પણ આપે છે અને સાંભળે પણ છે અને બાકી રહી આખી ગુજરાતની જનતા એ પણ આપને સાંભળે છે એટલે હવે ખરેખર એક સરસ મજાની રૂપરેખા તૈયાર થાય તો ટેકનોલોજીના કારણે ખૂબ ઓછા સમયમાં મેં તો મારા લેખમાં એવું લખ્યું છે કે માતૃભાષાના પ્રારંભથી લઈને આજ સુધીમાં
એટલે આમ 1400 માતૃભાષા ઉદ્ભવ 1000 ની સાલથી અલગ અલગ બધું છે, પણ આપણે કમસે કમ 1000 વર્ષ ગણીએ તો 1000 વર્ષમાં માતૃભાષાના સાધકોએ હેમચંદ્રાચાર્યથી લઈ અને અત્યાર સુધીમાં જેમણે જે કાર્ય કર્યું છે અને માતૃભાષાનું જેટલું સંરક્ષણ અને સંવર્ધન થયું છે અને રક્ષાબેન સહિત અત્યાર સુધીમાં આપણે જે મુશ્કેલી જોઈએ છીએ, ભાષામાં જે અશુદ્ધિઓ જોઈએ છે એ દૂર કરવી હોય તો મને એવું લાગે કે વધારે ને વધારે 10 વર્ષમાં આપણે નિરાકરણ લાવી શકીએ. એ પણ મને તો વધારેમાં વધારે લાગે છે. કેવી રીતે એની વાત કરીએ તો સૌથી પહેલા જેવી રીતે ગુજરાત સરકારે એક ઠરાવ કર્યો કે તમામ દુકાનદાર કે જે કંઈ બોર્ડ હોય અંગ્રેજી શબ્દ સાથે લઈએ કે હોર્ડિંગ્સ હોય તો એ ગુજરાતીમાં પણ લખવા પડશે. એવી રીતે રક્ષક દાદાએ પણ મને વાત કરી કે ભાઈ સરકાર શું કરે, તો કે સરકારને તો જે કરવું પડે એ કરે. તો કરવું પડે એના માટે થઈને આપણે લોક જાગૃતિ લોકોના માધ્યમથી લાવી શકીએ. મારો લેખ હજી આવતા શુક્રવારે અને શનિવારે પબ્લિશ થવાનો છે, પણ હું આજે એ પેપર ફોડી નાખું કે ભાઈ માતૃભાષા સંવર્ધન અને સંરક્ષણ માટે કોણ શું કરી શકે. તો માતૃભાષા સંરક્ષણ અને સંવર્ધન માટે અભણ માણસથી લઈ અને મોટામાં મોટો વિદ્વાન અને ગરીબમાં ગરીબ માણસથી લઈ અને ઉદ્યોગપતિ તમામ કરી શકે. શું કરી શકે? તો અત્યારે મોબાઈલ વગર કોઈને ચાલતું નથી. એટલે આપણે જે ભાષા સાથે સંકળાયેલા છીએ 1 મિનિટની નાની રીલ્સ બનાવી. દાખલા તરીકે એક નાનકડું વાક્ય છે. પહેલા એક ઉદાહરણ રૂપે લે, હું વિદ્યાર્થી છું. એ 4 અલગ અલગ રીતે લખ્યું, એમાં ભૂલ હોય. પછી બીજી સ્લાઇડમાં સાચો શબ્દ આવે. પહેલામાંથી આપણે જોઈએ કે આમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરો, એટલે માણસ પોતે જોશે. અને પછી એમાં જે સાચો વિકલ્પ છે કે હું પર કાયમ માટે અનુસ્વાર આવે, છું એના પર કાયમ માટે અનુસ્વાર આવે. અનુસ્વારના પ્રકારો આ તો હમણાં જ બધા કહ્યું કે વચ્ચે બોલવું એ આપણે અજ્ઞાનતા જેવું હોય એટલે બહુ વધારે નથી વાત કરવી, પણ ખૂબ ટૂંકમાં અને સંક્ષિપ્તમાં વાત કરી દઈએ તો શું સાચું શું ખોટું, અને પછી નીચે આપણે લખીએ કે આપને માતૃભાષા પસંદ હોય તો અન્ય મિત્રો સુધી મોકલી શકો છો. તો જેને એ ગમશે કે ભાઈ આ સાચું છે અને આ ખોટું છે તો એ પોતાના સ્ટેટસ પર રાખે, પોતાના સગા સંબંધીઓને મોકલે, તો એમ કરતા કરતા સાચું પહોંચી શકશે. બીજું એક કામ આપણે એ કરી શકીએ કે જ્યાં અશુદ્ધિ જણાય, આમ ખરેખર કોઈની ખણખોદ કરવાની નથી, કોઈને નીચા પડવા માટે વાત નથી, પણ માતૃભાષા સજ્જતા અને સંરક્ષણ માટે કામ કરવું છે. તો માતૃભાષાને સજ્જતા સંરક્ષણમાં અવરોધરૂપ શું છે એ પહેલા સમજવું પડે. તો અવરોધરૂપ એ છે કે ખોટું લખાણ. ગઈકાલના મારા લેખમાં લખ્યું છે કે ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક, રાજકીય આ બધી સંસ્થાઓના મોટા મોટા હોર્ડિંગ્સ એમાં જ મોટા ભાગે ખોટું લખેલું હોય અને લોકો વાંચે. 7 જોડણી કોષ કે કોષ લોકો લેનારા કેટલા? રક્ષાબેને એમના એક વિડીયોમાં વારંવાર વાત કરી છે કે માતૃભાષા સજ્જતા માટે એક જોડણી કોષ વર્ષમાં ફાટી જવો જોઈએ. ફાટી જવો જોઈએ કહેવાનું તાત્પર્ય છે એનો એટલો ઉપયોગ થવો જોઈએ, પણ હવે એનો આપણે ઉપયોગ કરનારા ઓછા છે. તો જ્યાં આપણને ભૂલવાળું લખાણ મળે એ આપણે ફોટામાં સંકલિત કરી અને બાજુમાં સુધારેલું મોકલીએ. એટલે જેને ખોટું લખેલું છે ને તો પોતાનું ફરતું આવશે ત્યારે એને શરમ આવશે કે મારું ખોટું લખેલું છે, આટલા બધા લોકોએ વાંચ્યું, આટલા લોકોને ખબર પડી કે મેં ખોટું લખ્યું છે, તો મારે સુધારવું જોઈશે. એટલે હવે સાચું લોકો સુધી પહોંચાડવું એ ખૂબ સરળ છે અને જાસેબ તો AI નો ખૂબ સારો ઉપયોગ કરી રહ્યા છે. પણ એક નાનકડી વાત કહીને હું મારી વાત પૂરી કરી દઈશ, કારણ કે બધાય પ્રતિભાવ આપવાના હોય, ઘણી બધી વાત કરવાની. પણ જે વ્યક્તિ જોડણીના નિયમો જાણતા નથી, એમને શું સાચું ખોટું ખબર નથી અને એને કઈ લખાણ લખ્યું છે, તો એનો સીધો સાદો સરળ ઉપાય છે કે એને ફોટો પાડી લો અને ફોટો પાડી અને AI ને એ ફોટો અપલોડ કરો. કંઈ પણ લખાણ હોય એ ફોટો પાડ્યા પછી એ આ AI આપણી પાસે અલગ અલગ છે એને ફોટો અહીંયા મને એક
કોઈ વાલીએ મોકલ્યો હતો વાલી સંવાદનો, તો મેં એનો ફોટો અપલોડ કર્યો અને પછી એમાં પ્રોમ્પ્ટ આપવાના છે કે આમાં રહેલી ભાષાકીય ભૂલો જણાવો. એટલે નાનામાં નાની જે કઈ ભૂલો હશે એ બધી જ ભૂલો બતાવી દેશે. ઘણી વખત લોકોનો ઈગો હર્ટ બહુ થઈ જાય છે. નામ સાથે નથી કહેતો, પણ એક શિક્ષકે સહી લખ્યું હતું ત્યાં હી રસ્વ કર્યું હતું, એટલે મેં એને પ્રેમથી વળી કહ્યું, મેં તો સહીમાં હી દીર્ઘ આવે, એટલે ફરીથી વળી પાછું એને લખ્યું રસ્વ જ કર્યું. એટલે મને ખબર પડી ગઈ કે અહીંયા એને ઈગો હર્ટ થઈ ગયું. એટલે માણસને ખોટો સ્પેલિંગ સુધારવામાં સ્વાભિમાન લાગે છે, હોશિયારી લાગે છે, જ્યારે ખોટી જોડણી સુધારવામાં એનો ઈગો હર્ટ થઈ જાય છે. એને એમ થાય છે કે બીજાએ મને મારી ભૂલો કાઢી દીધી. એટલે ટૂંકમાં વાત એ છે કે હવે આપણે બધા જો એક સાથે મળી અને આ સુધારણાનું અભિયાન પૂરજોશમાં ચલાવીએ તો ગણતરીના વર્ષોમાં ભાષા સજ્જતાનું ખૂબ મોટું કામ થઈ શકે એમ છે. બોલવાની તક આપી બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. શ્રી કિશોર જીગાલા ગાંધીનગરથી વધારે છે, એ પોતાની વાત કરશે, ટૂંકમાં કરશે. ટૂંકમાં એટલે સાવ ટૂંકી. ગયો તો અત્યારે પાછો જતો. થોડી ખરું તો ખરો. એટલું ટૂંકું નહીં. ભાષા સજ્જતાની અનુભવ થયો એ કહું છું. માત્ર સમાજ સેવાના કાર્ય હેઠળ માર્ગ સલામતી સપ્તાહમાં માર્ગ સલામતીના કમિશનરની ઓફિસમાં જવાનું થયું. એ ચર્ચાઓ પતી, પણ મને એ ઓફિસનું બોર્ડ જે મૂક્યું હતું એમાં માર્ગ સલામતીમાં તી રસ્વો હતો. એટલે બધા નીકળી ગયા પછી આઈએસ અધિકારી પાસે બેઠો, પરિચય હતો, અગાઉ ઓળખતો હતો એટલે, અને મેં કીધું સર આ તી તો તમારે દીર્ઘ કરવો પડે તો ઠીક નથી ને આવી રીતે જોડી. પણ મને એટલું બધું આકરું લાગ્યું કે હું સીધો ધસી ગયો હર્ષદભાઈ પાસે. ત્યાંથી પૂરું કર્યું, ઘરે ન ગયો. હર્ષદભાઈને વાત કરી તો હર્ષદભાઈ કહે છે કે એ આઈએસ અધિકારીને આપણે જોડણી કોર્સ પેટ આપીએ, જો માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન શું કરશે. પછી એવો કોર્સ પસંદ કર્યો, સાર્ધ નહીં, મોટો કોર્સ કે ઇંગ્લિશ શબ્દો હોય એટલે એ વ્યવહારમાં થોડા ઇંગ્લિશ શબ્દ એ મેં હર્ષદભાઈ મને આપ્યો. એ ખર્ચ હર્ષદભાઈ કેમ ભોગવ્યો છે આપણે સમજો. કેટલીક વાર ખિસ્સાના પૈસા પણ આવી રીતે જતા હોય છે. એ કોર્સ એને દઈ આવ્યો. મને એટલી ખબર પડી કે ધરાર યુદ્ધ થઈ શકે, ધરાર પુલ ન ખીલાવી શકાય. 15, 10 થી 12 વર્ષ થયા એ સલામતીનો તી રસવત છે. શ્રી હા થોડું નજીક જ રહેવું. પછી નેશનભાઈ આવશે, રક્ષા વિભાગ. આપણે શું કરી શકીએ એ વાત મારે કહેવી છે. આપણે બધાને ઘરે જઈએ અને પછી એને ત્યાં માનો કે આજે બાળક જન્મ્યું છે, તેને કહેવાનું શું નામ પાડીએ, અહીંથી કરો. આપણા નામ આપણા ગુજરાતીમાં પડે, આપણા બાળકોના નામ એ તો આપણે કહીએ. મેં એક ભાઈને પૂછ્યું તમારા 2 બાળકો એને જોડિયા હતા, તો શું નામ છે? તો કે એકનું નામ એવા અને એકનું નામ હેવાન. એવા આમ ખુશથી બોલતા હતા ને. મેં કીધું ચલો હેવન એટલે તો શ્રેષ્ઠ, તો તમે આનું નામ શ્રેષ્ઠ રાખી શકો અથવા એનો કોઈ પર્યાય રાખી શકો. હેવન એટલે સ્વર્ગ, તેમાં બહુ સુખ છે, તો અહીંયા પણ કઈ સુખનો પર્યાય રાખી શકાય. મેં કીધું એટલું તો કરો કે આપણી ભાષામાં નામ પાડો આપણા બાળકોના. એટલું તો કરો. મારી પડખે એક પટેલ કોમરે છે, તો એને ત્યાં પણ બાબુ જન્મ્યો, એટલે એની છોકરીઓ ત્યાં નીચે પાણી ભરવા, હું નીચે પાણી ભરતી, મને ત્યાં બાબાનું નામ પાડ્યું. કોઈ નામ પાડ્યું કે ને મને બીક લાગે કેવું નામ પાડ્યું હશે. મેં કીધું શું નામ પાડ્યું? તો કે ફેરેલી. મેં કીધું ફીણ ક્યારે આવે? ફીણ ક્યારે આવે? એની વાય આવતી હોય તો ફીણ આવે. ટૂંકમાં એને માંગીની જોડે નિસ્બત છે. ફેની એટલે ફીણ વાળો, એટલે એકદમ ઉપર દોડી અને પછી એને કીધું અમે નામ બદલી નાખીએ. આ નામ આપણે ધૂમિલ નામ રાખ્યું. બીજે દિવસે નીચે પાણી ભર્યા અને એને ખાસ આજે તો મને કેવું હતું કે અમે નામ બદલી કાઢ્યું. એટલે મને કે અમે નામ બદલી કાઢ્યું. એ કીધું યાર શું નામ રાખ્યું? તો મને કીધું ધૂમિલ. મેં કીધું ધૂમિલ એટલે ધુમાડે પાડો. મેં કીધું આ ધુમાડાની આવડતા કેટલી? 2 મિનિટ 5 મિનિટ 10 મિનિટ તો એવું જ જવાનું. હું શું નામ પાડું? તારે ઈલ રાખવું છે ને, પણ અંગ્રેજીમાં આ ઈલનો અર્થ માંદો થાય. એટલે મેં કીધું આવા નામ પાડો છો તમે લોકો. એટલે પાછી ઉપર નામ બદલી કાઢ્યું. ત્રીજે દિવસે આવીને મને કે આવા નામ બદલી કાઢ્યું. પછી મેં પૂછ્યું ને, મને કે પૂછો તો ખરા. બધું મને બીક લાગે છે. કયું નામ રાખ્યું છે? મને કે અમે નામ રાખ્યું ધ્વનિલ. મેં કીધું ધ્વનિલ એટલે ઘોંઘાટ. ઘોંઘાટ કર્યા કરશો. મેં તો બીજે જ નામ રાખી દઉં. ધ્વનિલ તો એને રાખ્યું જ છે. પણ આવું છે એક છોકરી અમારી જ્ઞાતિની જ અમારા સંબંધીની છોકરી છે, એનું નામ છે ફલાશા. એટલે મેં એને પડખી બોલાય બધા નામ શું છે દીકરા? મને કે ફલાશા. એ કીધું થોડાક વખત પછી તારે રવિ શાળું થઈ ગયું છે ને? મને કે
મેં કીધું તારું લગ્ન થઈ છે ને પછી તારા વરને ભગવદ્ ગીતા વાંચવા દઈશું. મેં કીધું કેમ? મેં કીધું ભગવદ્ ગીતામાં ફલાશનો ત્યાગ કરવા લખ્યું છે. આપણે આવા આઠ મહિનાના મારી પાસે એક છોકરો ભણતો હતો ને બહુ લાંબેલા થઈ ગયો હમણાં તમને મારો આપી દઈશ. તો એ છોકરાનું નામ હતું રુજિન. રુજિન નામ. અને એવો ખુશ થઈને પોતાનું નામ બોલતો હતો ને મેં કીધું તારું નામ શું છે? મને કે રુજિન. મેં કીધું એટલે શું? મને કે વ્રજવાસી. મેં કીધું વેમ્પાયર તો નહીં તો વ્રજ હોવું જોઈએ, રૂ નો લખાય. મેં કીધું આવ દેખાડું તને. મેં એને કોષમાં દેખાડ્યું રુજિન એટલે પાપ. મેં કીધું ગીતામાં લખ્યું ભગવાને કે જ્ઞાન પ્લવે નૈવ રુજિનમ સંકરિષ્યસી. આ જ્ઞાન રૂપી હોળી વડે તું આ પાપને તરી જઈશ. રુજિન એટલે પાપ. એ બિચારાનું દફતર લેવાય રોકાણો નહીં. એના દોસ્તાને કીધું તો દફતર લેતો ઘરે જઈને એના બાપાને કીધું કે મારા નામ બહુ કરાય, મારા નામનો પાપ થાય છે. અમારા બેને અમને ડિક્શનરીમાં દેખાડ્યું અને ગીતામાં દેખાડ્યું. એને પછી એવી રીતે બધું જોયું અને પછી અઠવાડિયા સુધી છોકરો આવ્યો નહીં ભણવા. એટલે મને બીક લાગી. કે આને કઈ અસર થઈ હશે. મને દીવાની ખોટી નથી ભલે એ પાપ જીવતો આપણે આ માથા પર રદ પડવું જોઈએ. પછી પાછું તું નાના પડવું જ જોઈએ. તો પડવું જ જોઈએ. આપણે લીધી કે બધાની ભૂલ કેવી. એટલે અઠવાડિયા પછી આવ્યો. મેં તું ક્યાં ગયો હતો? કેમ આવતો હતો? તો હું ચિંતા કરતી હતી. નામ જાણ્યા પછી ન આવ્યો તો શું થયું? મને કે જ્યાં જ્યાં નામ દાખલ કર્યું હશે ને, જે જે જગ્યાએ નામ લખાવવું પડ્યું હોય ને એ બધી જગ્યાએથી હું નામ ફેરવી નાખ્યું. એટલે શું નામ રાખ્યું? તો કે વિપુલ. તો વિચાર જ ખોટો કરો. વિપુલમાં દીર્ઘ ન હોય. એ પણ રસવો જોઈએ, ડી પણ રસવો જોઈએ. અને તને બીજી વાત કહું કે આ વિપુલ છે ને એ નામ નથી, એ વિશેષણ છે. મૂળ પ્રકાર છે નામ. અને નામના 3 પ્રકાર છે: સંજ્ઞા, સર્વનામ, વિશેષણ. પણ તો હવે બીજું કઈ પાપ જેવું તો નથી ને નામ. એટલે આપણે આમાંથી ઉદાહરણ કરો. પોતાને નામ પૂછજો, નામના અર્થ ન હોય પૂછીએ ને. અમે ગૂગલમાંથી ગોત્યું તો અમારી જેવા કોઈ પૂછો ને ગૂગલને ગુરુ શું કામ બનાવો છો? એટલે આપણે નામથી સુધારવાનું શરૂ કરો. નામથી સુધારવાનું શરૂ કરો. ઘરે ઘરે જઈ પૂછજો તમારું નામ શું, તમારું નામ શું, તમારું નામ શું. તો તમને ઘણું બધું એવું મળશે કે આનું હાલે આવું નહીં હોવું જોઈએ, આવું નહીં. આ કીધું ને પલાશા ગીતા ન વાંચવા દે. પલાશાનો ત્યાગ કરવા શ્રી નેશદ ભગવાનને વિનંતી કરું. એમના પછી કોઈ એક જ મિત્ર આવે. આપણે 3 સૂત્ર છે એને પ્રોપર સમજી લેવા પડે. ભાષા, સજ્જતા, સંરક્ષણ, સંવર્ધન. અત્યારે માત્ર સજ્જતાની જ વાત છે. હવે ભાષા શીખવાના 4 કૌશલ્ય છે: શ્રવણ કૌશલ્ય, કથન કૌશલ્ય, પછી વાંચન અને પછી લેખન. આ 4 કૌશલ્યમાં લેખન છેલ્લે આવે છે. હું આપ લોકો મંચ પર બેઠા તે આપણા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વેપારીઓ કે તમામ લોકો લખવાનું સાવ ભૂલી ગયા છે. પ્રત્યક્ષ પેન રાખતા નથી અથવા રાખે છે તો પણ લખતા નથી. કારણ કે આપણે ટચ સ્ક્રીન પર, લેપટોપ અને મોબાઈલ પર અને આપણા કોમ્પ્યુટરમાં લખતા થાય છે. એટલા માટે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને લખવાનું ખબર પડતી નથી અને ફેલ થતા થાય. તો આપણા શિક્ષકોને એ લખવાનું કૌશલ્ય પાછું આવે આવું સરકારમાં કેવું જોઈએ. કઈક એવું પ્રોવિઝન, કઈક એવું રાખવું જોઈએ કે શિક્ષક રોજ કમસે કમ એની દિનચર્યા લખે, દૈનિક આયોજન લખે, બ્લેકબોર્ડ પર કરે ત્યારે લખે. આ હું પણ બોલું છું ત્યારે કેટલાક શબ્દો અંગ્રેજી આવી જાય છે, તો તમારે સમજી જવાનું અમારે ભૂલ છે. કારણ કે એ બોર્ડમાં લખવાનું ભૂલી ગયા શિક્ષકો અને ડાયરીમાં, નોટમાં લખવાનું પણ ભૂલી ગયા. પછી વિદ્યાર્થી પણ લખવાનું ભૂલી ગયા. એટલે હું આ કવિતાઓ લખું છું ત્યારે મને ખ્યાલ આવ્યો, સરકારમાં હતો ત્યારે 21 વર્ષ બધા ઠરાવો અને પરિપત્રો પણ જોયા, લખ્યા, પણ
એના અમલીકરણ વખતે જોવું કે આ કારકુન લખીને લાવે છે એ નોંધ તો ઘણી સુધારવા જેવી છે. તો બધા લોકોને લખવાનું ક્યાંક ચૂકી ગયા છે. આપણે આના તરફ થોડુંક વધારે ધ્યાન આપીએ, પ્રત્યક્ષ પેન લઈને લખવાની જ આદત પાડીએ તો મને લાગે છે કે સજ્જતામાં વધારો થશે. જયના આપણે જોયું કે તમે દરેક વસ્તુ લખી લખીને નોંધ કરો છો. રાઈટ. હા, જોતો તો તમારી ટેવ છે પહેલેથી. આપનો પરિચય આપજો અને પછી આપણું સૂચન. હું જિગીસા સુરત. એક જોદરી બાબતે એક પ્રયોગ કરું છું. એ સાચો છે, યોગ્ય છે, મને જણાવવું છે. હવે વર્ગમાં હું ધોરણ 8-9માં ગુજરાતી લઉં છું. હવે જોદરીની ભૂલ તો અઢળ છે. એટલીસ્ટ બોર્ડમાં લખીએ છીએ તો એ છોકરા પર કે ને નજર હતી દુર્ગતતા નથી એવું થઈ જાય છે. જોઈ છે વચ્ચે થોડુંક વાત કરીએ આમ તેમ થઈ જાય. એટલે હું એવું કરું છું કે લખો, ચેક કરો જાતે. હવે વિદ્યાર્થીઓ એના હવે તમે શિક્ષક બની જાઓ, રાઉન્ડ કરો, જાતે પેન્સિલ લે, બોલ પેન કઈ જ વાંધો હું ચેક કરીશ. જાતે ભૂલ સુધારો, હાસ્યમાં લખી લો. હવે આ જે જાતે સુધારેલું છે લગભગ નહીં ભૂલાશે. એક સમયે હું સ્કૂલમાં ટીચર કરીને ત્યાં મારી પરીક્ષા લીધી, 10 જોડે લખી. મારી જિંદગીની શબ્દની ભૂલ પડે એ કાયમ માટે, કેમ કે મેં જાતે જ સુધારેલું હતું. એટલે આ એક પ્રયોગ. હવે આ ક્યારે ખબર પડી જ્યારે અશોભનીય શબ્દ આવ્યો. અત્યારે ધોરણ 8માં નવું પુસ્તક છે માંડી અમારી વાત, વિકર્ણનો પ્રસંગ આવે છે. તો મેં તમારો નિયમ એ ત્યાં છે યની આગળ કોઈ પણ અક્ષર આવે તો હસો આવે. એટલે એ છોકરાને વચ્ચે વચ્ચે આવે એટલે બોર્ડ પર લખીને ગયો. પછી એના ઉદાહરણ બોલે, ચાલો બોલો ડરિયો, નળીએ, પછી કે ભૂમિયો, બહુ બધા ઉદાહરણ આવે એ લોકો પાસેથી આપણી પાસે. એટલે પેલો અશોભનીય શબ્દ અત્યારે નોને દીર્ઘ છે. એમાં પ્રશ્ન છે કે એ અપાડો મેં એમને આ શબ્દ કીધો. હવે એમનાથી ખરેખર એ લોકોને સંતોષ નહીં થાય, જે મને પણ નથી. એ કારણ આજે કક્ષામાં જાણવું છે કે અશોભનીય શબ્દમાં નોને દીર્ઘ કેમ છે. ચોપડીમાં નોને દીર્ઘ આપેલી છે. શીખીને જાઉં છું, શીખે શિક્ષક એટલે આજે નોંધ કરેલી મેં નક્કી નોંધ જવાની જ છે. ઓકે, આ મને છોકરાને કેમ કે એ નિયમ મેં કીધો એમને મને સર ટીચર આમ કહે તો મને ખરેખર સંતોષ થાય છે કે ઘણી બધી જોતી લોકો જાતે જ સુધારી શકે. પહેલું તો ચેક કરો, એટલીસ્ટ નિબંધની નોંધોને લોકોને કહે કે ઘરે નિબંધની ચોપડી હોય તેમાં જોઈ લો, ચેક કરો. હું એ ચેક કરીશ, વાંધો નથી. તો મને આ પ્રયોગ મને યોગ્ય લાગે છે. પરીક્ષામાં ઘણી ઓછી ભૂલો કરે છે. ખૂબ ખૂબ આભાર હર્ષદભાઈ, આપણને માર્ગદર્શન આપણે રસ્તા પર ચાલીએ છીએ ત્યારે અનેક બોર્ડ, ફલક, પાટિયા એ દુકાનના હોય, કોઈ ઓફિસીસના હોય, કોઈ સરકારી ઓફિસરના હોય, દરેક ઉપર સરસ ભૂલો હોય છે. દાખલા તરીકે હું એક દુકાનમાં હું એક કામરેજ પાસે દુકાન પાસે પસાર થતો, ટાયરની દુકાન હતી. તો લખેલું હતું શાલીમાર ટાયર્સ. શાલીમાર સગડીનો શબ્દ છે. મારે તો ટાયર ખરીદવાનું નહોતું એટલે હું એને ત્યાં ગયો. તો મેં કીધું ભાઈ આ મહેરબાની કરીને તારું ખોટું છે, સુધાર, શાલીમાર કર. અને સમજાવ્યું પ્રેમથી. થોડા વખત પછી બોર્ડ બદલાઈ ગયું અને આખું બોર્ડ વ્યવસ્થિત ચીતર્યું. એવી રીતે કાઠિયાવાડ. તો કાઠિયાવાડમાં આપણે જઈએ છીએ ગાંઠિયા ખાવા, અને એ છને રસોઈ હોય છે, દીર્ઘઈ હોય છે, ગાંઠિયામાં છને દીર્ઘઈ હોય છે, ખોડિયારમાં ડને દીર્ઘ. આ બધા ફલક જે છે, બોર્ડ જે છે એના ફોટા પાડવા જોઈએ. ફોટા પાડવાનો કોઈ ખર્ચો હવે રાખતો નથી. ફોટા પાડીને વ્યાપક જાગૃતિ તરીકે એમની પાસે જઈને કહેવું જોઈએ
હોટલ હોય કે કોઈ પણ હોય સરકારની અને હાઈવે ઉપર તો સરસ એટલી બધી ભૂલો હોય છે, ખબર જ ના પડે કે તમને કે ક્યાં કે કોને કહેવાનું. પણ પછી હાઈવે ઓથોરિટી પાસે પણ જઈ શકાય છે. જો વીજળી નામનો એક શબ્દ સુધારવા માટે નગીનદાસ સંઘવીને વીજળી કોને રસોઈ કરેલી નથી વીજળી કરેલું એના માટે 400 પત્રો જો એક માણસ લખતો હોય, નગીનદાસ સંઘવી તો અને પછી એ સુધારે છે કોઈક માણસ, એટલે થોડી જડતા આપણામાં આવી છે. ભાષા સજ્જતાની બાબતમાં સંવેદના નથી, જડતા છે. આ જડતાને દૂર કરવા માટેનો પ્રયાસ આપણી સંવેદનાથી, આપણા પ્રયત્નોથી, આપણી સતર્કતાથી આપણે કરવું પડશે. ઘણી વખત અમે વિચાર કરીએ કે રસ્તા પર નીકળવાનું, ચાલતા ચાલતા બધા ઓફિસમાં જવાનું. કિશોરભાઈનો સૂચન હતું આપણે ગાંધીનગરમાં જઈએ, અને હજી ગાંધીનગર એટલે અનેક દરેક જગ્યાની આ વાત છે. તો આપણે આ એક પ્રયાસ કરવો જોઈએ વ્યાપક. તો આમાં સીધો સમાજ સંકળાય છે, આમાં કોઈ સંસ્થા, કોઈ સ્કૂલ, શિક્ષક સંકળાતા નથી, પરંતુ આખો સમાજ સંકળાય છે. એટલે આ એક પ્રયાસ આપણે કરવો જોઈએ. હવે પછી આપણે અહીંયા ભાષા સજ્જતાનો ક્રમ પૂરો કરીએ છીએ. બધું અધૂરું છે, મને ખબર છે. દરેકને સજ્જતા વિશે, શિક્ષકને સજ્જ કરવા માટે કાર્યશાળાઓ ચાલે છે. કાર્યશાળાઓની અંદર અહીંયા સક્રિય રીતે કાર્યશાળા ચાલતી હોય તો અહીંયા ભરૂચમાં ચાલે છે, સુરતમાં ચાલે છે, નવસારીમાં બીજી થોડી ઓછી ચાલે છે, પણ અહીંયા નિયમિત ચાલે છે. તો એ લોકોને અનુભવ શું થયો છે, એમને જો અનુભવ થયો હોય કે જોડણીમાં સુધાર થયો, લખાણમાં સુધાર થયો, અક્ષર સારા આવતા થયા, અનુસ્વારની ભૂલો ઓછી થઈ, આ એમને એસેસમેન્ટ કરવું જોઈએ. આ નિરીક્ષણ કરવું જોઈએ અને એના આધારે પછી ભલે કોઈ તો 25ની ટીમ થાય તો એ 25ની ટીમ એ પ્રશિક્ષક બને, 25 બીજા 5 ને તૈયાર કરે તો 125 લોકો તૈયાર થાય. આ પદ્ધતિથી કામ કરવું જોઈએ એવું મને લાગે